वर्णानामर्थसंहाराम् रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। मार्ग पर प्रयाण કરી રહ્યા છે એ પ્રસંગ ચાલી રહ્યો છે। માર્ગમાં વિચરણ કરતા કરતા અથવા તો પોતાના ધ્યેય સ્થાનને પહોંચવાની પ્રક્રિયામાં કેવો ભગવાન સર્વત્ર પ્રેમ અને આનંદનું વાતાવરણ પ્રસારિત કરે છે। આમ માર્ગમાં વટેવાળો સવા મળે એમને અત્યંત પ્રેમ જન્મે એવી કહે કે માર્ગ બહુ દુર્ગમ છે, જોઈએ તો અમે આપને આવીને માર્ગ બતાવી જઈએ, અમને સાથે લઈ લો। ભગવાન એમને પ્રેમથી પાછા વાળે છે। જે માર્ગ પછી ભગવાન જાય એમાં જે નગરો આવે, નાનકડા ગામ આવે, ગામડાઓ આવે તો સ્વર્ગના અને નાગલોકના ગામ પણ એની ઈર્ષ્યા કરે કેવા પુણ્યવાને કઈ શુભ ઘડીમાં આ બધા ગ્રામનું નિર્ધારણ કર્યું હશે અને કેવા પુણ્યમય અને કેવા સુંદર ગામ વસાવેલા છે કે ભગવાન ત્યાંથી પસાર થઈ રહ્યા છે। જ્યાં જ્યાં ભગવાનના ચરણ જાય ત્યાં એને એના સમાન તો અમરાવતી ઇન્દ્રિય નગરી પણ નથી। અને એ ભગવાનનો જે રસ્તો છે, માર્ગ છે, એ નિકટ રહેનારા લોકો તો જાણે પુણ્યનું પુંજ ન હોય અને એ લોકોની પ્રશંસા આ દેવતાઓ કરી રહ્યા છે। કેમ કે જો આ બધાને કેવું સૌભાગ્ય પ્રાપ્ત થયું કે ભગવાનની છબીનું એ લોકો રામ લક્ષ્મણ સીતા એ ત્રણેય છબીનું એ લોકો આંખ ભરીને નિરીક્ષણ કરી શકે છે। કેવા ભાગ્યશાળી પુણ્યપુંજ લોકો છે એમ કરીને દેવતાઓ પણ એમની પ્રશંસા કરી રહ્યા છે। જે સરોવરમાં કે નદીમાં ભગવાન ડૂબકી મારે સ્નાન કરે
તો સ્વર્ગના પણ નદીને સરોવરો એમની પ્રશંસા કરે છે. જે વૃક્ષ નીચે ભગવાન બેસે તો કલ્પ વૃક્ષ પણ એની પ્રશંસા કરે કે ઓહ મારા કરતા પણ વધારે ભાગ્યશાળી છે, કારણ કે ભગવાનને એ શીતળતા છાંયડો પ્રદાન કરે છે અને ભગવાનના ચરણ કમળના રજનનું સ્પર્શ કરીને પૃથ્વી પોતાને ભાગ્યશાળી માને છે. સૌથી વધારે ભાગ્યશાળી પૃથ્વી છે, કારણ કે સતત ભગવાનના ચરણ કમળ એના પર પડી રહ્યા છે. કહે છે જેમ ભગવાન ચાલી રહ્યા છે, મેઘ એમને છાયા આપી રહ્યા છે, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે, પર્વત અને આ પર્વત વન પક્ષી પશુઓ આ બધા જુદા જુદા ભગવાન માર્ગમાં ચાલી રહ્યા છે, બધું જુદા જુદા જાય છે. ટૂંકમાં એમને મળતો એક સરસ પિકનિક બની ગયો, ટૂંકમાં પર્યટન બની ગયું, વિચરણ બની ગયું. સુંદર વન વૃક્ષો પર્વતો પશુ પક્ષીઓ આ બધું જુદા ચાલી રહ્યા છે. એ ક્યારેય ગામની મધ્યમાંથી ન જાય. જ્યારે સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન જ્યારે કોઈ ગામને નજીકથી જાય તરત જ એમના આવવાના સમાચાર પ્રસરી જાય અને સૌથી પહેલા બાળક અને વૃદ્ધ લોકો દોડતા આવીને પોતાનું બધું કાર્ય ભૂલીને આવીને ભગવાનના દર્શન કરવા માટે આવે અને એ બધા ભગવાનના દર્શન કરીને પોતાના જે નેત્ર મળ્યા છે એ નેત્ર આજે સફળ થયા એ પ્રકારની એ લોકો માન્યતા રાખે છે. શું કે આનંદિત થાય છે જોઈને ભગવાનના દર્શન કરીને આનંદથી એમના નેત્રમાં જળ આવી જાય છે, શરીરમાં રોમાંચ ઉઠે છે અને બધા આ બંને ભાઈઓને આમ સીતાજીના સીધા દર્શન કરવાની તો કે બધાને અધિકાર નથી. બંને ભાઈઓના દર્શન કરીને બધા પ્રેમમાં મગ્ન થઈ જાય છે. એ બધા પ્રેક્ષકો જે છે ભગવાનના દર્શન કરનારા છે ગ્રામવાસીઓ, એમ દશાનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. કેમ ભાન ભૂલી ગયા. જ્યારે કોઈ અત્યંત દરિદ્ર કંગાળ હોય એને ચિંતામણીનો આખો એક ઢગલો ના મળે, ચિંતામણીનો ઢગલો, એક ચિંતામણી હોય તો બધી ઈચ્છાઓ પૂરી કરે, એવા ચિંતામણીનો આખો ઢગલો જાણે ના મળી ગયો કોઈ કંગાળાને. આમ એકબીજાને બોલાવીને કહેશે કે ભાઈ તમે બધા નેત્રોનું ફળ લઈ લો, અર્થાત ભગવાનના આંખ વડે દર્શન કરી લો. તો ભગવાનના દર્શન કરીને કોઈને એવો પ્રેમ જન્મે છે કે જે દેહનું બધું ભાન ભૂલીને ભગવાનની સાથે ચાલવા માંડે છે. ત્યારે એ જ ભગવાનના દર્શન કરીને કોઈ એવું સ્તબ્ધ બની જાય છે કે આગળ ચાલી શકતો નથી. મન વાણી અને કર્મ આ બધું શિથિલ બની જાય છે. કોઈ ઉત્સાહી લોકો ભગવાનની આગળ ચાલે, સુંદર વડ વૃક્ષ આવે, જોયું કે હા સરસ છાયા છે, ભગવાનને વિશ્રામ માટેનું સુંદર સ્થળ છે, ત્યાં જઈને સરસ ઘાસ વગેરે સરસ છવી એ લોકો ત્યાં આગળ સાદડી બિછાવી દે અને ભગવાનને કહે ભગવાન જરા ક્ષણભર આરામ કરો, જો તો આખી રાત અહીંયા રહી જાઓ, કાલે સવારે જાઓ તો શું ખોટું છે. અને સ્ત્રીઓ સરસ ઘડામાં જળ મધુર અને સ્વચ્છ જળ ભરીને લાવે છે અને ખૂબ પ્રેમથી કહે છે કે ભગવાન આવા જળ પાન કરો. આ બધું જોઈને ભગવાન જે અત્યંત સુશીલ છે, કૃપાળુ છે, આવો પ્રેમ જોઈને એને જોયું કે સીતાજી પણ થાકી ગયેલા છે, વડવૃક્ષ નીચે એક ઘડી માટે વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો. ત્રણેય છબી ત્યાં આગળ બેસી ગયા. બધા ખૂબ પ્રસન્ન થઈ ગયા. અત્યાર સુધી ચાલતા ચાલતા ભગવાનના દર્શન થતા, હવે તો ભગવાન બધા ત્રણેય બેસી ગયા. બધા લોકો આસપાસ વીંટળાઈ ગયા. જેમ ચંદ્રની આસપાસ બધા નક્ષત્રો વીંટળાયેલા હોય, કેવા ચકોર વીંટળાયેલા હોય અને કેવું ચંદ્રનું એક રસપાન કરતા હોય, તેમ બધા નરનારીઓ ભગવાનના એ ત્રણેયના સૌંદર્યનું રસપાન કરી રહ્યા છે. તો તુલસીદાસજી વર્ણન કરે છે કે ભગવાનની કેવી શોભા છે. કરોડો કામદેવ પણ મોહિત થઈ. કામદેવ મોહિત થાય એવડી કેવું હશે, પણ કરોડો કામદેવ મોહિત થઈ એવું ભગવાન રૂપ છે. લક્ષ્મણજી કેવા છે, એમનો વર્ણ વીજળી સમાન ઉજ્જવળ છે અને નખથી શિખ સુધી અત્યંત સુંદર છે. એમનું પણ ખૂબ એમને જોઈને પણ અત્યંત આનંદ થાય છે. અને બંને ભાઈઓ વલકલ પહેરેલા છે, ભાથો અને ધનુષ્ય બાણ ધારણ કરેલા છે, મસ્તક પર સુંદર જટા છે, એમનું વક્ષસ્થળ ભુજા નેત્ર સર્વ વિશાળ છે, અર્થાત વીર્યના વર્ણન કરે છે અને આવી રીતે ભગવાનની શોભાનું વર્ણન કરે છે. એ કહે છે કે આ જે મનોહર જોડી છે રામ લક્ષ્મણની, તો એનું કોઈ વર્ણન શક્ય જ નથી. તુલસીદાસજી કહે છે કારણ કે એમનું વર્ણન મહાન, એમની શોભા અત્યંત છે, મારા શબ્દો અત્યંત અલ્પ છે, મારી બુદ્ધિ અલ્પ છે. તો બસ રામ લક્ષ્મણ અને સીતા એમની શોભાને આ બધા લોકો મન બુદ્ધિ અને ચિત્તથી બધાનું પાન કરી રહ્યા છે, અહંકાર ભૂલી ગયા છે. તો આમ પાન કરતા કરતા લોકો થાકી જાય છે. જેમ કોઈ મૃગ પેલા દીપકને જોઈને એ ધરાય જ નહીં, અંતે રીતે ન ધરાવડો થાકી જાઓ. અંતે રીતે ભગવાનના સૌંદર્યનું પાન કરતા કરતા કોઈ ધરાતું નથી, અંતેથી બધા નર થાકી જાય છે. હવે સીતાજી જે બંને ભાઈઓ થોડાક દૂર બેઠા છે, આ ગામની સ્ત્રીઓ વધુઓ સીતાજી પાસે જાય છે અને કહે છે
કે અમને સ્ત્રી સ્વભાવને કારણે કંઈક કુતૂહલ થાય છે, પણ પૂછતા અત્યંત સંકોચ થાય છે. અમે તો ગામડાની સ્ત્રીઓ રહી, આપ તો રાજકુમારી છો, બધા ચિહ્ન આપના રાજકુમારી જેવા છે, અને તેથી આવો પ્રશ્ન પૂછાય કે નહીં, આ રીતે વાત થાય કે નહીં, એ એમને ખબર નથી. એટલે પૂછતા અત્યંત સંકોચ થાય છે. અવિનય છે, અને છતાં પણ પૂછ્યા વગર ચાલે એમ એટલી બધી કુતૂહલતા છે. આ બંને રાજકુમાર જે અત્યંત લાવણ્યનું ધામ છે, અને નીલમ અને સુવર્ણ સમાન જેમનો વર્ણ છે, આમ જે શ્યામ અને ગૌર અત્યંત સુંદર છે, પરમ શોભાનું નિવાસસ્થાન છે. શરદચંદ્ર સમાન મુખ છે, અને શરદના કમળની સમાન એમની આંખો છે. પછી એ સીધાઈને પૂછે કે હે સુમુખી, આ કરોડો કામદેને લજાવનારા જે છે એ તમારા કોણ થાય? બસ આવું પૂછે. કરોડો કામને લજાવનાર એટલે કે જે શ્યામ વર્ણના છે તમારા કોણ થાય? પ્રેમથી અત્યંત પૂર્ણ આવી સુંદર વાણી સાંભળીને સીતાજીને સંકોચ થયો, અને મનમાં એમણે સ્મિત કર્યો. પછી તો પૃથ્વી સામે જોઈએ નખથી કોતરવા લાગ્યા. સુંદર વર્ણવાળા સીતાજીને એમનું વર્ણ જયારે આવે તો સંકોચ થાય, ત્યારે વળી એમના વર્ણમાં અત્યંત શોભા આવી ગઈ. બે પ્રકારનો સંકોચ છે. એક તો પતિને આવી રીતે વાત કેમ થાય, અને આ લોકો પૂછતા હોય તો જવાબ પણ કેમ ના અપાય, બંને રીતનો સંકોચ છે. અંતરથી એમની આંખો કેવી છે? કોઈ મૃગ એટલે કે હરણના બચ્ચા જેવી એમની આંખો છે. કોયલ સમાન જેમની વાણી છે. એવા જાનકીજી મધુર વચનથી આ ગામની વધુનો ઉત્તર આપે છે કે સ્વજે અત્યંત સ્વભાવથી સુંદર અને ગૌર શરીરવાળા છે, એ મારા નાના દિયર છે. એકની ઓળખાણ આપી. પછી પોતાના મુખચંદ્રને આમ અંચળથી ઢાંકી દીધું, અને તો પછી તો ત્રાસી નજર કરીને રામજી સમક્ષ નજર કરીને બસ ઈશારાથી કહી દીધું કે આ મારા પતિ છે. ગામની સ્ત્રીઓ અત્યંત પ્રસન્ન થઈ. એવી પ્રસન્ન જાણે કે એમને સર્વોત્તમ રાશિ ન મળી ગઈ, આનંદની રાશિ ન મળી ગઈ હોય એવી સ્ત્રીઓ પ્રસન્ન થઈ ગઈ. 170 દોહામાં તુલસીદાસજી કહે છે, અતિશ પ્રેમ સિય પાય પરી, અતિશ પ્રેમ સિય બહુવિધિ દેહી અશીષ, સદા સુહાગિની હો તુમ, સદા જબ લગી મહી અહી શીશ, જબ લગી મહી. અતિ સપ્રેમ સિંહ પાય પરી, અત્યંત પ્રેમથી સીતાજીના ચરણમાં પડે છે. આમ ગામડાની સ્ત્રીઓ છે, એક બાજુ ચરણમાં પડે છે અને બીજી બાજુ આશીર્વાદ પણ આપે છે. બહુવિધ દેહી અસિત, ખૂબ બધી રીતે આશીર્વાદ આપે છે. સદા સૌભાગિની હો તુમ, તો હંમેશા નિત્ય સૌભાગિની બનાવવાનું. જબ લગી મહી અહી શીશ, જ્યાં સુધી આ શેષનાગના મસ્તક પર પૃથ્વી છે ત્યાં સુધી તારું સૌભાગ્ય અમર રહો. આગળ પછી દોહા આગળ ચોપાઈમાં કહે છે, પાર્વતી સમપતિ પ્રિય હો, પાર્વતી સમપતિ પ્રિય દેબિન હમ પર છાડબ છો, દેબિન પુનિ પુનિ વિનય કરીય કર જોરી, પુનિ પુનિ વિનય કરીય કર જાઉં એહી માર્ગ ફિરિય બહોરી, જાઉં એહી દર્શનુ દેવ જાની નિજ દાસી, દર્શન લખી સિય સબ પ્રેમ પિયાસી, લખી સિય મધુર બચન કહી કહી પરિતોષી, મધુર જન કુમુદિની કૌમુદી પોષી,
જન કુમુદિની કામદીપ તબહિ લખન રઘુબર રૂખ જાની તબ પૂછે મગુલો ગની મૃદુબાની પૂછે મગુલો ગની મૃદુ સુનત નારી નર ભયે દુખારી સુનત નારી નર ભયે દુખા પુલકિત ગાત બિલોચન બારી પુલકિત ગાત બિલોચન બાર મિટા મોદુ મન ભયે મલીને મિટા મોદુ મન ભયે મલીને વિધિ નિધિ દીન લેત જનુ છીને વિધિ નિધિ દીન લેત જનુ સમુઝી કરમ ગતિ ધીરજ કીના સમુઝી કરમ ગતિ ધીરજ કી સોધિ સુગમ મગુતિન કહી દીના સોધિ સુગમ મગુતિન કહી દી. આમ ગ્રામ વધુ આશીર્વાદ આપે છે સીતાજીને. પાર્વતી સમ પતિ પ્રિય હોવું એક તો એ કહ્યું કે તારું સૌભાગ્ય અખંડ રહો, જ્યાં સુધી આ પૃથ્વીને શેષનાગ ધારણ કરે છે ત્યાં તને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાવ. એટલું જ નહીં, માત્ર અખંડ સૌભાગ્ય પ્રાપ્ત એટલું જ નહીં, પરંતુ પાર્વતી સમ પતિ પ્રિય હોવું, તું પતિને એટલી પ્રિય થાવ જેટલી પાર્વતી શિવજીને પ્રિય છે. અર્ધાંગમાં ધારણ કરે છે, સૌથી વધારે પ્રેમ ત્યાં છે. દેવી ન હમ પર છાડ બસો હું, હે દેવી અમારા પર ક્યારે અમારા સ્નેહનો ત્યાગ ન કરશો, અમારા પર આ સ્નેહ જાળવી રાખજો. પુનિ પુને વિનય કરીએ કર જોડી, વારંવાર હાથ જોડીને વિનંતી કરે છે. જઉં એહી માર્ગ ફિરીએ બહોરી, જો ફરી વાર અમારથી પાછા આવવાનું થાય. દર્શન દેવ જાન નિજ દાસી, અમને આપની દાસી જાણીને જરૂર આપ દર્શન આપજો. લખી સીએ સબ પ્રેમ પ્યાસી, આ વચન જયારે સાંભળ્યા સીતાજી જોયું કે આ બધા પ્રેમની પ્યાસી છે. આ બધી મધુર વચન કહી કહી પરિતોષી, તો ખૂબ મધુર વચન કહીને એમને સંતુષ્ટ કર્યા. જનુ કુમુદિની કૌમુદી પોષી, જેમ ચાંદની કુમુદીને તો કુમુદીને પોષણ આપે તે રીતે આ સીતાજી ચંદ્રમા સમાન છે, એમની વાણી ચાંદની સમાન છે, ગ્રામ વધુ કુમુદની સમાન છે. પોતાની વાણીથી એમને અત્યંત સંતુષ્ટ કર્યા. તબહી, બસ આ રીતે આ સ્થળ બહુ વર્ણન કર્યું, લાંબુ તુલસીદાસ છે. આ જગ્યાનું તુલસીદાસજી ખૂબ વર્ણન કર્યું અને આ ગ્રામના જે નર નારીઓ છે ખૂબ જ સૌભાગ્યશાળી બતાવ્યા. ખાસ કરીને કે ભગવાન વિશ્રામ કરી રહ્યા છે અને એ ભગવાન એ સ્વરૂપનું ભગવાનના દર્શન કરવાનું, આટલા લાંબા સમય સુધી દર્શન કરવાનું સૌભાગ્ય ગ્રામજનોને પ્રાપ્ત થયું. એવું કેમ હશે? એટલે ઘણા ટીકાકારો માને છે એનું કારણ છે આ સ્થળ એવું છે જે તુલસીદાસજીનું જે પોતાનું વતન છે એ ત્યાં છે, ત્યાંથી ભગવાન પસાર થઈ રહ્યા છે. એટલે ત્યાંના જે ગ્રામવાસીઓ છે એમનું મહાન સૌભાગ્ય બતાવે છે. બસ વિશ્રામ એક ઘડી પૂરો થયો. તબહી લખન રઘુવર રૂખ જાની, લક્ષ્મણજીએ રઘુવર રૂખ જાણે, રૂખ એટલે કે એમની ઈચ્છા. લક્ષ્મણજીએ રામ ભગવાનની ઈચ્છા જાણી લીધી કે બસ હવે ભગવાનને આગળ ચાલવાની ઈચ્છા છે. અહીંયા કામ પૂરું થઈ ગયું. આ બધું સીતાજી અને ગ્રામ વધુનો સંવાદમાં પૂરો થઈ ગયો છે અને વિશ્રામમાં પ્રાપ્ત થઈ ગયો છે, થાક ઉતરી ગયો છે, ભગવાનની આગળ ચાલવાની ઈચ્છા છે એવું લક્ષ્મણજીએ જોયું. પૂછે એવું મગુલો ઘની મૃદુબાણી, બહુ મુશ્કેલ વસ્તુ છે. અત્યંત કોમળ વાણીમાં બધા લોકોને માર્ગ પૂછે છે કે વાલ્મીકી ઋષિના આશ્રમમાં જવાનો કયો માર્ગ છે. એમ નથી કે તમે જઈએ છીએ, પણ માર્ગ પૂછે છે. સુનત નારી નર ભય દુખારી, જો સાંભળ્યું અત્યંત દુઃખી થઈ ગયા ક્યારે રે. પુલકિત ગાત બિલોચન બારી, આ દુઃખ છે ને વિયોગનું દુઃખ છે. એટલે પ્રેમ, તુલસીદાસજી પ્રેમના જુદા પાસાનું વર્ણન કરી રહ્યા છે કે એવા વિયોગની સંભાવના તો થઈ
કે આ બસ માર્ગ પછી આગળ જવા ઈચ્છે છે, અહીંયા વધારે જવાના નથી. અંતેથી અત્યંત દુઃખી થઈ ગયા. પુલકિત ગાત બિલોચન બારી, ગાત્રમાં રોમાંચ આવી ગયા અને નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા દુઃખથી. આમ પ્રેમમાંથી તો કહે છે કે આ પણ સાત્વિક છે, પ્રેમ પણ સાત્વિક ગુણ છે. તો આપણા લોચનમાં નીર બે વાર આવે, આનંદથી પણ આવે અને દુઃખથી પણ આવે. આ કેવું દુઃખ છે? પ્રેમના એટલે વિયોગનું દુઃખ છે, સાત્વિક દુઃખ છે. અને તેથી એમના નેત્રમાં અશ્રુ આવી ગયા. બસ મીઠા મોઢું, એમનો હર્ષ મટી ગયો. મને ભય મળીને એમના મન અત્યંત મલિન થઈ ગયા, એટલે અત્યંત દુઃખી થઈ ગયા. વિચારે વિધિ નિધિ દીન લેત જનુછીને, વિધાતા જેવી રીતે ખૂબ નિધિ એટલે મોટો ભંડાર આપી દે, મોટો ખજાનો પણ આપી દે અને પછી એમ છીનવી લે, તેમ વિધાતાએ મોટો ખજાનો પણ આપ્યો અને છીનવી લીધા. બધા વિધાતાના આ કર્મ પ્રધાન આખી સંસ્કૃતિ હોવાના કારણે તુલસીદાસજી પણ એ જ પરંપરાના આચાર્ય છે. તેથી કર્મ પ્રધાન આખું રામાયણ કર્મ પર જ રચાયેલું છે. વાલ્મીકી રામાયણ તો ખૂબ જ કર્મની ગતિ કેવી છે સતત વર્ણન આવ્યા કરે. કેવું કર્મને કારણે કોને કોને શું થઈ રહ્યું છે. એટલા જ માટે પૂર્વજન્મની બધી વાત પણ કરે કે આ કેમ આમ થયું, અત્યારે કેમ ભગવાનને વનમાં જવું પડ્યું, કેમ વિયોગ દુઃખ સહન કરવું પડ્યું, કેમ કોને આમ કેમ થયું, સીતાને આમ કેમ થયું, વાલ્મીકીને પેલા વાલીને ફલાણું કેમ થયું, કોને શું થયું, અથવા અત્યારે આ થયું એનો પછી ભવિષ્યમાં શું એનું પરિણામ આવશે, આ બધું કેમ કહેતા હોય છે આપણને કે પેલો વાલી છેડે પેલો પારધી બન્યો અને એને ભગવાનને બાણ માર્યું અને પછી ભગવાનને આ રીતે ભગવાનનો પ્રાણ ગયો. આવું કહેવાની એટલા માટે કે કર્મ, કે કર્મ હંમેશા પોતાનું ફળ આપીને જ રહેતું હોય. જે કે બનતું હોય કર્મને કારણે, અને કર્મ ફળદાતા કોણ છે? વિધાતા. વિધાતા એ કર્મ ફલદાતા છે. અને તેથી વારંવાર લોકો એના પર નારાજ થાય. જયારે પોતાને કે અણગમતું બને નારાજ ક્યાં થાય? વિધાતા પર. જોના વિધાતા કેવો છે? નિધિ વિધિ વિધિ નિધિ દીન. આ વિધાતાએ મોટો ખજાનો પણ આપી દીધો, લેત જનું છીને અને એકદમ છીનવી લીધો. આગળ કહ્યું ને આ ગ્રામવાસીઓ કેવા છે? ભગવાનના દર્શન કર્યા જેમ કોઈ દરિદ્રને ચિંતામણીનો ઢગલો મળી ગયો હોય એવી જાતનું, એવી મહાન ખજાનો લોકો મળી ગયો અને છીનવાઈ ગયો. અને તેથી બિચારાનું ધૈર્ય છૂટી ગયું, પણ મનમાં ધીરજ ધારણ કરે છે. સમૂહજી કરામાં બિચારા પાછા હિન્દુસ્તાનના લોકો છે ને, સમૂહજી કરામાં ગતિ ધીરજ ધીના. આ તો કર્મની ગતિ છે. ટૂંકમાં જે થાય છે એનું કારણ કર્મ જ છે. આપણા ભાગ્ય એનું કારણ ભાગ્ય છે. આપણા ભાગ્યમાં આટલું સુખ લખ્યું હશે, બસ એ પૂરું થઈ ગયું અને માટે જતું રહ્યું. એમ કરીને એમણે ધીરજ ધારણ કર્યું, ધૈર્ય ધારણ કર્યું. કઈ પ્રશ્ન પૂછ્યો લક્ષ્મણજીએ કે સુગમ માર્ગ કયો છે? પ્રશ્ન ઉત્તર આપવા માટે પણ ધૈર્ય ધારણ કરવું, આંખમાંથી આંસુ આવવા, ગાત્રમાં રોમાંચ થઈ ગયા ને તો પછી કેવું ઉત્તર આપી શકે? એ છેવટે નિંદા તો કર્મની ગતિ છે, આપણા નસીબમાં આટલું સુખ હશે, ચાલો જેવી ઈશ્વરની ઈચ્છા. ધૈર્ય ધારણ કર્યું, ધીરજ ધારણ કરીને પછી ઉત્તર આપ્યો. સોરી સુગમ તેને કહી દીના સુધી. પછી વિચાર કરીને જે સુગમ માર્ગ હતો એ લોકોને બતાવ્યો. અર્થાત એ પહાડ પર આશ્રમ છે વાલ્મીકી ઋષિનો, ત્યાં જવાનો માર્ગ એકથી વધારે છે. દુર્ગમ માર્ગ પણ છે પણ સુગમ માર્ગ બતાવ્યો. સુગમ એટલે આનંદ આવ્યો માર્ગ, ચાલવા બહુ શ્રમ ન થાય અને જોડે જોડે સિનિક રૂટ એટલે જે ખૂબ સુંદર દૃશ્યો હોય એ પ્રકારનો માર્ગ છે એને બતાવે. 118માં દોહામાં કહે છે, લખન જાનકી સહિત તબ, લખન જાનકી ગવનુ કીન રઘુનાથ, ફેરે સબ પ્રિય બચન કહી, ફેરે લીએ લાઈ મન સાથ. લખન જાનકી સહિત તબ, ત્યારે ગવન ઉખીને રઘુનાથ, ત્યારે રઘુ જયારે માર્ગ બતાવ્યા તે રઘુનાથ લક્ષ્મણ જાનકી સહિત ત્યાંથી પ્રયાણ કરેલું. બધા લોકો પાછા સાથે સાથે આવે. ફેરે સબ પ્રિય વચન કહી, બધાને ખૂબ પ્રેમવાળા વચન કહીને બધાને પાછા મોકલી દીધા. બધા પાછા તો ગયા પણ જવું હતું. લીએ લાઈ મન સાથ એટલે જોડે એમના મનને સાથે લઈ લીધું. ટૂંકમાં લોકોના મનને સાથે લઈ લીધું ભગવાને, લોકોને પાછા મોકલી દીધા. આગળ તુલસીદાસજી વર્ણન કરે છે. હજી માર્ગનું જ વર્ણન ચાલી રહ્યું છે. આ માર્ગનો પ્રસંગ છે. 9 દોહાની અંદર તુલસીદાસજી મહારાજ આ ભગવાનનું જે વનમાં ગમન છે એનું વર્ણન કરી રહ્યા છે. આ નર નારીને પાછા મોકલી દેવામાં આવે એમની કેવી સ્થિતિ રહી એનું વર્ણન કરે છે.
फिरत नारी नर अति पछताहि, फिरत नारी नर अति पछताहि। देहि दोषु देहि मन माहि, देहि दोषु देहि मन माहि। सहित विषाद परस पर कहि, सहित विषाद परस पर। विधि करत उलटे सब अहि, विधि करत उलटे। निपट निरंकुश निठुर निसंको, निपट निरंकुश निठुर निसंको। जैस सिकीन सरुज सकलंको, जैस सिकीन सरुज सक। रूख कल्प तरु सागर खारा, रूख कल्प तेहि पठय बन राजकुमारा, तेहि पठय बन। जौपै इन्हि दीन बन बासु, जौपै कीन बारि विधि भोग विलासु, कीन बाधि विधि भोग। ए विचरहि मग बिनु पद त्राना, ए विचर रचे बाधि विधि वाहन नाना, रचे ए मही पर ही डासी कुश पाता, ए मही पर ही सुभग सेज कत सृजत विधाता। तरुतर बास इन्हि विधि दीना, तरुतर धवल धाम रचि रचि श्रम कीना। फिरत नार नर अति पछताहि, भगवान પ્રેમથી સમજાવીને પાછા મોકલે છે. અંતેથી પાછા ફરતા ફરતા નર નારીઓ અત્યંત પસ્તાવો કરે છે. અરે શું કામ પાછા ફરીએ? સમજ નથી પડતી એમને, શું કામ પાછા ફરીએ છે? પાછા ખૂબ પસ્તાવો છે. કારણ કે આ જે નિધિ, જે આટલો ખજાનો વિધાતા આપેલો, હવે એમે કેમ અમે છોડી જતા રહીએ છીએ? વિચાર ખબર સમજ નથી પડતી, ખૂબ પસ્તાઈ રહ્યા છે. દેહી દોષ દેહી મનમાઈ, તો શું કરે? કોને દોષ આપે છે? વડે દેહી એટલે દેવને દોષ આપે, એટલે દૈવને, એટલે કે એ વિધાતાને દોષ આપે છે. વડે મનમાં મનમાં વિધાતાને દોષ આપે છે કે એ એમને પાછા મોકલે છે. પાછા મોકલે પ્રેરણા કેમ એમ થઈ? છેવટે તો પ્રારબ્ધ કે પુરુષાર્થ કયો બળવાન? આમ જોવા બધું પ્રારબ્ધ પ્રારબ્ધ છે. પુરુષાર્થ કહેવાય ખરો, પણ પુરુષાર્થ શેના પર આધારિત છે? પ્રેરણા પર આધારિત છે. જયારે જયારે આપણે કોઈ સ્વતંત્ર પ્રયત્ન કોઈ પણ સંજોગોમાં કરીએ, એ પ્રયત્ન હંમેશા હૃદયમાં જે પ્રેરણા જન્મે એને અનુરૂપ હોય છે. પણ પ્રેરણા જન્માવાનો પછી પેલો જ ને. ભલે મેં પ્રયત્ન કર્યો, પણ દરેક મનુષ્ય ભિન્ન ભિન્ન સંજોગોમાં જુદો પ્રયત્ન કેમ કરતું હશે? એમના હૃદયમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રેરણા હોય. એવું કેમ છે? કારણ કે એમનું પ્રારબ્ધ જુદા પ્રકારનું છે. અંતેથી ખરેખર પુરુષાર્થ પણ છેવટે એ દૈવ પર જ આધારિત એમ કહી શકાય. દેહી દોષ દેહી મનમાહી, એમને જ આવી પ્રેરણા કરી એમને પાછા મોકલાય છે, એ જ ખરેખર દોષિત છે. એટલે ખરેખર તો ન પાછું ફરવું તો એ ધારે તો ન પાછા ફરત, અને તોય પાછા ફરી રહ્યા છે, અને છતાં પણ વિધાતાને દોષ આપી રહ્યા છે. સહિત વિષાદ પરસ્પર કહી, અત્યંત વિષાદ સહિત પરસ્પર એકબીજાને કહી રહ્યા છે. વિધિ કર્તવ્ય ઉલટે સબાહી, આ વિધિના કર્તવ્ય એટલે કર્તવ્ય, આ વિધિના એટલે વિધાતાના બ્રહ્માજીના વિધાતાના કર્તવ્ય બધા ઉલટા જ છે કે છે. બધું ઉલટું જ કરે છે આ વિધાતા, કશું સીધું કરતો નથી. કેમ? નિપટ કેવો છે વિધાતા? નિપટ નિરંકુશ નિઠુર નિશંકુ. નિપટ એટલે અત્યંત, નિપટ નિરંકુશ, અત્યંત નિરંકુશ. એના વગર અંકુશ જ નથી. એના વગર અંકુશ રાખનો ન હોવાના કારણે કેવો નિરંકુશ છે.
સ્વચ્છંદ, નિષ્ઠુર છે. ચલો નિરંકુશ હોય તો વાળો નહીં, સર્વમુખ ત્યાર છે, ચાલો બરોબર છે. પણ માણસ જો દયાળુ હોય, કૃપાળુ તો બરોબર, તો નિષ્ઠુર છે. અને નિશંકુ, કોઈ પ્રકારની નિષ્ઠુર હોય તો પણ આપણને ડર લાગે કે હું કદાચ ખરાબ કામ કરું તો કઈ થાય. નિશંકુ, કોઈ પ્રકારની શંકા જ નથી એનામાં, નિડર છે, કોઈ પ્રકારનો ભય પણ નથી. એને કરામાં સ્વચ્છંદ છે, કારણ નિરંકુશ છે, નિષ્ઠુર છે, અને વળી પાછો નિર્ભય છે, નિડર છે. નહીં તો આવું કરે નહીં. જગતમાં વિધાતાએ જે પ્રકારની રચનાઓ કરી છે એ ન કરી હોત જો આવો ન હોત તો. એને શું શું કર્યું છે? જેહી સસિકી ને સરુજ સકલંકુ. આ ચંદ્રમા સમગ્ર જગતને આહ્લાદ અને આનંદ પ્રદાન કરનાર ચંદ્રમાને કેવો બનાવ્યો? સરુજ, રૂજ એટલે રોગ, સરુજ રોગ સહિત ક્ષય બનાવ્યો. આ ક્ષય રોગ ત્યાંથી જ આવ્યો. ચંદ્રમાને ક્ષયનો રોગ થયો છે, એનો સતત ક્ષય થયા કરે છે. ક્ષય એટલે ધીમે 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 ઓગળી જાય. એટલું જ નહીં, સકલંકુ. ચલો પૂર્ણ ચંદ્ર હતા, સકલંકુ, તેને કલંક સહિત ન બનાવ્યો. જેને ચંદ્રમા જે સમગ્ર જગતને આનંદ આપનાર છે એવા ચંદ્રમાને ક્ષય રોગ વાળો બનાવ્યો અને કલંક સહિત ન બનાવ્યો. એટલે જો કોઈ અંકુશ આના પર હોત બહુ કર્યું હોત, ન કર્યું હોત. રૂખ કલ્પતરુ, કલ્પ વૃક્ષ, એ સમગ્ર જગતના સર્વ સંકલ્પ પૂર્ણ કરનાર કલ્પ વૃક્ષ, આવું મહાન, એને વૃક્ષ બનાવ્યો, જળ બનાવ્યો. કંઈક એને ચેતન બનાવ્યો તો બરોબર, એને કેવું બનાવ્યું? વૃક્ષ બનાવ્યું, જળ બનાવ્યું. એ બધા નિષ્ઠુર છે. જરા પણ દયા હોત, સર્વ દયા કરનાર પણ જરા દયા કરી હોત તો એને આવી રીતે વૃક્ષ ના બનાવ્યું, એને જળ ના બનાવ્યું હોત. સાગર ખારા, સાગર ને ખારો બનાવ્યો. સાગર એટલે સરસામસ્મી સાગર, બધા સરોવરનો સાગર છે. અને એ વિચાર કરો કે એ શું બતાવે છે કે એ નિડર છે, નિર્ભય છે. અર્થાત પોતે કર્મ કરીને શું એનું પરિણામ આવશે એની કોઈ ચિંતા કરતા જ નથી. સાગરને ખારો બનાવે. નાના નાનું જળાશય હોય એને ધારો કે કોઈ ખરાબ કરે તો એને મહાન દોષ ગણવામાં આવે. તો આટલો સાગર, આટલું મોટું જળાશય, આટલું સમુદ્ર અને આટલું મોટું સરોવર, એને આ ખરાબ કરનારને કેટલો બધો ડર લાગે, એને કેટલું પાપ લાગે, એની કોઈ પ્રકારની ચિંતા જ નથી. સાગરને એને ખારો બનાવ્યો. અને તો નહીં તો સમુદ્રનો પણ એને કશાનો ડર નથી. તેહી પઠે બન રાજકુમાર, બસ પછી એનો મૂળ વિષય પર આવે. તેહી પણ હા સાથે એ વર્ણન કરે છે કે જો પે ઇનહી દીન વનવાસુ, એટલે કહે છે આ રામજીને વનમાં મોકલ્યા એ બતાવે નિરંકુશ છે, સ્વચ્છંદ છે. રામજીને વન મોકલવાની એના ધૃષ્ટતા છે. સીતાજીને વન મોકલ્યા, ચાલો રામજીને ભલે મોકલ્યા, સીતાજીને મોકલ્યા, નિષ્ઠુર છે. એને કારણ કે અત્યંત કોમળ, એને વનમાં મોકલવું હોય તો તમે નિષ્ઠુરતાની નિશાની છે. લક્ષ્મણજીને વનમાં મોકલ્યા બહુ જરા ડર નથી. લક્ષ્મણજી વનમાં મોકલવામાં ડર બતાવે છે કે નિડર છે, નિરંગ એટલે નિશંક નિડર છે. સાગરનો બધાને ડર લાગે, એને ખારો બનાવતા ડરતા નથી, તો લક્ષ્મણજીને વનમાં મોકલતા ડરતા નથી, બતાવે છે કે નિશંક છે, નિડર છે. જો પે ઇનહી દીન વનવાસુ, જેમને વનવાસ આપવાનો છે આ લોકોને, કીન બાદ વિધિ ભોગ વિલાસો, તો ભોગ વિલાસ શું કામ બનાવે? જગતમાં ભોગ વિલાસની રચના કરી શું કરવા એને? કોને માટે ભોગ વિલાસ છે? આ ભોગ વિલાસ યોગ્યતા આ લોકો છે. ટૂંકમાં જે કઈ જગતમાં બનાવવાના અધિકારી હોય, હંમેશા જે કઈ જગત બનાવવા બધાના અધિકારી હોય, ભોગ વિલાસ અધિકાર તો આ લોકો છે. એ બધાના અધિકારીને જંગલમાં મોકલી આવીને ભોગ વિલાસ વ્યર્થને બનાવે બધા. એટલે ટૂંકમાં આ લોકો ભોગ વિલાસ કરતા હોત તો પણ લોકોને આનંદ થયો હોત કે હા ભોગ વિલાસ યોગ્ય છે, ભોગ વિલાસ એમને યોગ્ય છે. અને એમને વનમાં જતા અને વનનું બધું દુઃખ ભોગવતા જોઈને કેટલો દુઃખ થાય લોકોને. એ બિચરહી મગ બિનુ પદત્રાણા, મગલે માર્ગ, આ માર્ગ પર પદત્રાણ એટલે પગરખા વગર, આ માર્ગ પર પગરખા વગર ખુલ્લા પગે ચાલી રહ્યા છે. એ કે એને લાયક છે, એને અધિકારી નથી. ટૂંકમાં વિધાતાએ અધિકારી પ્રમાણે બધું આપવું જોઈએ. આ તદ્દન અધિકારી રહિત ચેષ્ટા છે ને. રચે બાદ વિધિ વાહન નાના, તો વિધાતાએ આના અનેક પ્રકારના વાહનો રચ્યા. શું કરવા? વ્યર્થ રચ્યા. વિધાતાએ નાના મોટા વાહનો રચ્યા, વ્યર્થ રચ્યા. અમને જો આવી રીતે વનમાં મોકલવાનો હોય, વનમાં મોકલે તને વાંધો નહીં, તો વળી પાછા આવી રીતે ખુલ્લા પગે મોકલવાના હોય. એટલે આ લોકો વાહનમાં જાય તો લોકોને આનંદ થાય. અમને આવી રીતે આવા ખુલ્લા પગે ચાલતો જઈને લોકોને કેટલું દુઃખ થાય છે. એ મહી પર અહીં દાસી કુસપાતા, આ વનવાસના દુઃખનું વર્ણન કરે. ટૂંકમાં વનવાસના ભિન્ન ભિન્ન પ્રકારના દુઃખનું વર્ણન કરે છે. એક તો એક બધા ભોગ વિલાસનો ત્યાગ. આ લોકો તપસ્વીનું જીવન જીવે છે, બધા ભોગ વિલાસનો ત્યાગ. વળી એ લોકો ખુલ્લા પગે જઈ રહ્યા છે. તપસ્વી ઋષિમુનિઓ ક્યાં સુવે છે? એ મહી પર અહીં દાસી કુસપાતા, આ પૃથ્વી પર
પેલા કુશ આવે ઘાસ વગેરે બિછાવીને લોકો પૃથ્વી પર પડે છે, પૃથ્વી પર સુઈ જાય છે. સુભગ સેજ કદ સુજત વિધાતા. અને તો પછી આ સુંદર બધી તળીઓ વિધાતા શા માટે બનાવી છે? જો એમને આવી રીતે એ લોકો આવી રીતે માર્ગ પર આવા ઘાસ પાસ ને સુવાનો હોય તો તળાઈ છે ને મને સરસ બનાવી. આગળ બધું વર્ણન આવ્યું છે. પેલો ગુહા નિષાદાત પણ કે છે કે અરે હવે સુંદર તળાઈમાં સુનારો આજે ક્યાં સુઈ ગયા છે. તરુતર બાસ નહીં બીજી દીના. એમ નિવાસ ક્યાં કરવાનો છે? જંગલ દરમિયાન વનમાં તો કે તરુતર વૃક્ષ નીચે એમને નિવાસ કરવાનો જો હોય તો ધવલ ધામ રચી શ્રમુખીના. તો મોટા મોટા સુંદર પ્રાસાદ કે મહેલો બનાવીને વિધાતા ખોટો શ્રમ કર્યો. શું કામ બનાવ્યા? શ્રમ કરીને આટલા મોટા મોટા મહેલો બનાવ્યા એમ કરીને વ્યર્થ શ્રમ કર્યો જો આ લોકોને વૃક્ષ નીચે જ નિવાસ કરવાનો હોય. 119 દોહામાં કહે છે જોયે મુનિપટ ધરલ ધર જટિલ જોયે મુનિપટ ધર જટિલ સુંદર સુઠી સુકુમાર સુંદર વિવિધ ભાંતિ ભૂષણ બસન વિવિધ ભાંતિ ભૂષણ બાલિકીએ કરતાર બાલિકી જો એ મુનિપટ ધર જટિલ સુંદર સુઠી સુકુમાર અત્યંત સુંદર સુકુમાર જે આ રાજકુમારો છે એ લોકો તો સરસ સરસ હેર સ્ટાઇલ બનાવે એમને બઢિયા. જો એ મુનિપટ ધર જટિલ મુનિ આ લોકો વલકલ પહેરી રહ્યા છે, જટિલ જટા રાખી રહ્યા છે, સુંદર સુંદર વસ્ત્ર પહેરવા માટે એ લોકો અધિકારી છે, સુંદર વેશભૂષા માટેના અધિકારી છે. એ લોકો વલકલ પહેરી રહ્યા છે અને જટા ધારણ કરી રહ્યા છે. વિવિધ ભાંતિ ભૂષણ બસન બાદકીય કરતાર. અંતો કરતાર અર્થાત આ વિધાતાએ વિવિધ પ્રકારના જે ભૂષણના આભૂષણો બનાવ્યા, વસ્ત્રો બનાવ્યા એ વ્યર્થ બનાવ્યા છે. ટૂંકમાં વિધાતા બધું નિષ્પ્રયોજન બનાવ્યું આ લોકોને વનમાં મોકલીને. હજી આગળ કહે છે જો એ કંદ મૂલ ફલ ખાય જો એ કંદ મૂલ ફલ ખાય બાદ સુધારી અસન જગ માહી બાદ સુધારી એક કહી એ સહજ સુહાય આવો પ્રગટ ભય વિધિ ન બનાએ જहाँ लगी वेद कही विधि करनी जहाँ लगी वेद कही विधि श्रवण नयन मन गोचर बरनी श्रवण देखहु खोरी भुवन दस चारे कहाँ अस पुरुष कहाँ असि नारे इनहि देखि विधि मनु अनुरागा इनहि पटतर जोग बनावै लागा कीन बहुत श्रम ऐकन आए तेहि झरि शबस आनि दुराए तेहि झरि शवन एक कहीं हम बहुत न जानहीं एक आप ही परम धन्य करि मानहीं
આપોહી તે પુનિ પુણ્ય પુંજ હમ લેખે જે દેખહીં દેખહીં જીન દેખે જે દેખહીં દેખી હહીં જીન દેખ. આગળ વાત કરે છે આ એક પ્રકારના લોકો કહી રહ્યા છે જો એ કંદ મૂળ ફલ ખાઈ આવે વનના જે બધા અનેક પ્રકારના મુશ્કેલીઓ છે અથવા જે સંતાપો છે એનું વર્ણન ચાલુ રાખે છે. જો એ કંદ મૂળ ફલ ખાઈ આ લોકોને કંદ ફળ અને મૂળ જો ખાવાના હોત બાદ એટલે કે વ્યર્થ બાદ સુધાદી અસન મગ જાય. સુધા એટલે અમૃત સમાનના જે બધા ભોજન બનાવે બધા વ્યર્થ બનાવ્યા છે. ટૂંકમાં 6 પ્રકારના વનમાં પડનારા જે બધા દુઃખ છે વનમાં 6 પ્રકારના દુઃખ છે. એક તો એક બધા ભોગ વિલાસનો ત્યાગ, બીજું વનમાં માર્ગમાં ખુલ્લા પગે વિચરણ કરવું અત્યંત દુર્ગમ માર્ગમાં, ત્રીજું આ ભૂમિ પર શયન કરવું, ચોથું તરવું વૃક્ષ નીચે વાસ કરવો, પાંચમું વલકલ ધારણ કરવા અને જટા ધારણ કરવી એટલે એમના વેશભૂષા, અને છઠ્ઠું ભોજન તો કંદ ફળ મૂળ ભોજન કરવું. બધામાં દુઃખ ને ભોજનમાં દુઃખ, વેશભૂષામાં દુઃખ, સુવામાં પણ દુઃખ, ચાલવામાં પણ દુઃખ, બધામાં દુઃખ છે. આ 6 પ્રકારના દુઃખનું વર્ણન કર્યું કેટલાક હોય કે આવું જો આ લોકોને આ પ્રકારનું દુઃખ આપવું હતું તો વિધાતાએ આ બધું સુખ જે જગતમાં નિર્માણ કર્યું છે બધું વ્યર્થ છે. ટૂંકમાં પોતાનું દુઃખ રોષ પ્રગટ કરી રહ્યા છે, વિધાતા પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. ટૂંકમાં આવી જાતના દુઃખ આ લોકોને આપીને વિધાતાને શું મળ્યું વિચાર કરો. આમ વિધાતા કઈ ને કઈ જયારે રચે ત્યારે એની પાછળ કોઈ પ્રયોજન હોય, અને તો પછી આ બધું રચ્યું, આવા સુંદર ભોગ રચ્યા, વેશભૂષાઓ રચી, સુંદર વળી તળાઈઓ રચી, બધું રચ્યું અને અમને વનમાં મોકલી તે બધા તો અમને વનમાં મોકલવાથી શું પછી એને ફળની સ્થિતિ કઈ ના થાય. આમ કેટલાક લોકો આવું કહી રહ્યા છે તો બીજા કેટલાક લોકો જુદી ઉત્પ્રેક્ષા કરે છે. એક કહાની એ સહજ સુહાય તો બીજા તો પોતાનો પ્રેમ પ્રગટ કરવાની જુદી રીત છે. એક જણા પ્રેમ પ્રગટ કરે છે પોતાના મનનો ભાવ, તો બીજા લોકો કહે છે એક કહાની એ સહજ સુહાય. કોઈ કહે છે કે નહીં આ તો સહજ સુહાય અર્થાત એ સ્વભાવ સુંદર છે. આપ પ્રગટ ભય વિધિને બનાવે. તમે ખાલી વિધાતાને દોષ આપો છો કે વિધાતાને બનાવે નથી. આપ પ્રગટ હોય આ તો સ્વયં પ્રગટ થયેલા છે કે વિધાતાએ બનાવે નથી. વિધાતાને ખોટું તમે દોષ આપો છો. તો કે છે જહાં લગી બે શા પછી કહો છો કે વિધાતાએ બનાવે નથી? આ સ્વયં પ્રગટ થયા છે, વિધાતાએ બનાવે નથી એવું શા પછી કહો છો? તો કે પ્રમાણ આપે છે ને માટે. પ્રમાણ વગર કોઈ શું સિદ્ધિ ના થાય. જહાં લગી બેદ કહી વિધિ કર નહીં. તો જ્યાં સુધી વિધિ કર નહીં, વિધિ એટલે કે બ્રહ્માજી, જ્યાં સુધી વેદ કહે છે કે બ્રહ્માજીએ શું શું રચ્યું, વેદમાં બ્રહ્માજીએ શું શું રચ્યું એની જે વર્ણન છે, તો શ્રવણ નયન મન ગોચર ભરણી. અને શ્રવણ સાંભળવું, જોવું અને મન, આ શ્રવણ નયન અને મન સાંભળવામાં, જોવામાં અને વિચારવામાં, તો કે જે આ સાંભળવાની, વિચારવાની અને જોવાની જે મર્યાદા છે આ બધાના વિષય છે. તો દેખો ખોજી તમે જોઈ લો. એક તો વેદ આમ વિચાર વર્ણન કરે છે કે વિધાતાએ શું રચના કરી, અને આપણે પ્રત્યેકમાં જોઈ શકીએ, જુઓ કે સાંભળો કે વિચારો, ક્યાંય પણ તમને દેખો ખોજ ભુવન દસ ચારી, આ 14 ભુવનની અંદર તમે લોકો જ્યાં જોઈ વળો, કહા અસ પુરુષ કહા અસી નારી, આવો પુરુષ ક્યાં ને આવી નારી ક્યાં, કોઈ જગ્યાએ તમને મળશે નહીં. ટૂંકમાં ક્યાંય પણ આવું વર્ણન આવતું નથી. વેદમાં પણ બધું ખૂબ વર્ણન છે. વિધાતાએ જેની રચના કરી વેદમાં ખૂબ વર્ણન છે. એ સિવાય વિધાતાએ રચના કરી આપણે પ્રત્યક્ષ પણ છે કે આપણે વિચારી કલ્પી પણ શકીએ, પરંતુ આ જે છે કે કલ્પનાની બહાર છે, તો પ્રત્યક્ષની બહાર છે, વેદના વર્ણનની બહાર. એ જ બતાવે છે કે આ નામની રચના વિધાતાએ કરી નથી, આ તો સ્વયં પ્રગટ થયેલા છે. તો શું એ નહીં દેખી વિધિ મન અનુરાગા, આ સ્વયં પ્રગટ થયેલા છે. એમને જોઈને વિધિ એટલે વિધાતા મનમાં એટલો પ્રેમ પ્રગટ થઈ ગયો. પટકર જોગ બનાવ લાગા, એટલે વિધાતા હું પણ એમને જો બીજા બનાવો. અમને જોઈને વિધાતાના મનમાં એટલો અનુરાગ ઉત્પન્ન થયો કે વિધાતા અમના જેવા હું બીજા બનાવો. આ પ્રકારના કીને બહુ શ્રમ, અને આવા બીજાને બનાવવા માટે ખૂબ શ્રમ કરે એમણે. આય કે ના આય
પણ કોઈ અંદાજ મને ખૂબ બધો જાત જાતને પ્રયત્ન કર્યો પણ કોઈ અંદાજ બાંધી જ ન શક્યા કે અમને કેમ બનાવવા. એટલે ટૂંકમાં આવી બીજી જોડી એ વિધાતા બનાવી જ ન શક્યા. એટલે શું થયું પછી? પહેલા અનુરાગ થયો, અનુરાગ પૂર્ણ ન થયો એટલે શું થયું? જરીશા, ઈર્ષા જન્મી કે જો કોઈક આ છે હું બનાવી ન શક્યો, અને લોકો આમના દર્શન કરશે અને જોશે કે ઓહો વિધાતા આના બનાવી શક્યા. હું જયારે બનાવી ના શક્યો ત્યારે ખબર પડશે કે વિધાતાઓ બનાવી ના શક્યા. એ લોકો જયારે આમાં દર્શન કરી જાણી જશે કે આ તો સ્વયં પ્રગટ થયેલા છે. એનો અર્થ છે વિધાતાઓ બનાવી શકતા નથી. વિધાતાને એમના માટે ઈર્ષ્યા આવે. તે જરીશા બને આની દુરાય, તેથી જ કહેશે કે આ લોકોને વનમાં મોકલીને છુપાવી દીધા જેથી લોકોને નજરમાં ના પડે, અને જેથી લોકોને વિધાતાની આ જે વિધાતાની મર્યાદા કે વિધાતાઓ બનાવી ન શકે એ પ્રકારની મર્યાદા લોકોને ખબર ના પડે એટલા માટે વિધાતા એમને વનમાં મોકલીને છુપાવી દીધા. એટલે આવી જાતનું છે. લોકો કવિઓ છે ને બધા, હવે પંડિતો હશે, કવિઓ હશે, આ પ્રકારની ઉત્પ્રેક્ષા કરે છે. પેલા પ્રેમીઓ પહેલા જરા નીચી કક્ષાના પ્રેમીઓ એ એમનું દુઃખ તરફ જોશે, કારણ કેટલું દુઃખ સહન કરવું પછી. આમ કોઈ માણસ માટે આપણે વિચાર કરીએ ત્યારે કોઈ એમના એને સત્કર્મ કર્યા એનો વિચાર કે લોકો રડતા હોય ને પાછળ જાત જાતની રીતે રડતા હોય. કોઈને કેટલું દુઃખ પડે વિચારી જાય રડે, કોઈને શરીર એવું સરસ સરસ કામ કર્યું એને માટે રડે. તો પહેલાના લોકો એ કેટલું દુઃખ પડે એમ માનીને રડે છે. આ બીજા લોકો છે એ તો કે નહીં નહીં આ તો વિધાતાએ કેમ આમ કર્યું? તો કે વિધાતાને બીજો કોઈ માર્ગ જ નહોતો. ઈર્ષા કરી કે વિધાતાને બનાવતા આવડતું નથી, અને તેથી અમને વનમાં મોકલીને છુપાવી દીધા તેથી લોકોને નજરમાં જ ના પડે. આ બીજા પ્રકારના લોકો આવું કહી રહ્યા છે. આ પ્રકારની કલ્પનાઓ ઉત્પ્રેક્ષાઓ કરી રહ્યા છે. ત્રીજા પ્રકારના લોકો શું કહે છે? એક કહી એમ બહુ તને જાણહી. આ સાત્વિક લોકો છે. કેટલા કહે છે અમે બહુ બધું જાણતા, આવી બધી વસ્તુ અમે જાણતા નથી. તમે ખરા પંડિતો ખરી ખરી કલ્પનાઓ લઈ આવે કે વેદમાં અમે તો જાણતા નથી કે વેદમાં શું કહ્યું છે ને 14 ભુવનમાં શું છે અમને ખબર નથી. તમે કહો છો અમને કહેતા આવડતું નથી કે પ્રકારની કલ્પના અમે કરી શકતા નથી. એક કહે એમ બહુ તને અમે બહુ જાણતા નથી. અમારી કઈ મહાન કલ્પના શક્તિ છે નહીં. અમને શું વિચાર આવે છે? આપો હે પરમ ધન્ય કરી માં નહીં. બસ અમે તો એટલું જાણીએ છીએ કે અમે અત્યંત પરમ ધન્ય થયા, બસ એ જ અમે તો જાણીએ છીએ. તે પુણ્ય પુંજ હમ લેખે. ખરેખર તો જે દેખે દેખ જીન દેખે. અમે તો એમ માનીએ છીએ કે જે લોકોએ ભૂતકાળમાં એમને દર્શન કર્યા હોય, વર્તમાન દર્શન કરે છે અને ભવિષ્યનું દર્શન કરશે એ ખરેખર પુણ્યના પુંજ સમાન છે એવું તો માનીએ છીએ. અને તેથી અમે પુણ્યના પુંજ સમાન છે કે એમને દર્શન થયા. જેને પણ ખયા કરી રહ્યા છે કરશે એ પુણ્યના પુંજ સમાન છે. બસ એટલે અમે તો અમે માનીએ છીએ. બીજી બધી લાંબી કલ્પનાઓ કરતા અમને આવડતે. સરળ લોકો છે, સાત્વિક લોકો છે. આનંદ પોતાનો જે આનંદ થયો એનું વર્ણન કરે. પેલા દુઃખનું તામસ લોકો છે, દુઃખનું વર્ણન કરે છે. સાત્વિક લોકો આનંદનું વર્ણન કરે છે. વચ્ચેના લોકો ઉત્પ્રેક્ષા, રાજસ લોકો જાત જાતની કલ્પનાઓ કરે. ટૂંકમાં ભગવાનના વિરહને કારણે જે પ્રકારના ખ્યાલો બધા નર નારીઓમાં જન્મ્યા તુલસીદાસનું વર્ણન કરે છે. 120માં દોહામાં કહે છે એહી વિધિ કહી કહી બચન પ્રિય. એહી વિધિ લેહી નયન ભરી નીર. કિમિ ચલી હહી માર્ગ અગમ. કિમિ ચલી હહી માર્ગ સુઠી સુકુમાર શરીર. એ વિધિ કહી કહી પ્રિય વચન. આ રીતે ખૂબ પ્રિય વચન બધા કહે છે. લઈ નયન ભરી નીર. એમના આંખો સુધી ભરાઈ ગઈ છે. કિમી ચલી હહી માર્ગ અગમ. સુઠી. આ બરાબર પેલા લાઉડ સ્પીકરો કનેક્ટ કર્યા છે કે મને ખબર નથી, પણ સાઉન્ડ બરાબર નથી. કિમી ચલી હહી માર્ગ અગમ પેલું જોવા જવું છે. સુઠી સુકુમાર શરીર કે છે આ અત્યંત સુકુમાર શરીરવાળા રાજકુમાર રાજકુમારી. કિમી ચલી હી માર્ગ અગમ. અત્યંત દુર્ગમ માર્ગ પર કેમ ચાલી શકશે એમ વિચાર કરે કે એમની આંખોમાં આંસુ આવી રહ્યા છે અને એકબીજાના આવા અત્યંત ભિન્ન ભિન્ન પ્રિય વચન કહી રહ્યા છે. આગળ વર્ણન કરે છે તુલસીદાસજી. આ તો વર્ણન જે કર્યું
એ પુરુષોનું વર્ણન કર્યું. હવે સ્ત્રીઓનું વર્ણન કરે છે કે એમનો પ્રતિભાવ કેવો છે. નારી સ્નેહ બિમલ બસ હોય, નારી સ્નેહ બિમલ બસ હો, ચકઈ સાંજ સમય જનુ સોહી, ચકઈ સાંજ સમય જનુ સો. મૃદુ પદ કમલ કઠિન મગુ જાની, મૃદુ પદ કમલ કઠિન મગુ, ગહબરી હૃદય કહી બરબાની, પરસત મૃદુલ ચરણ અરુણારે, પરસત મૃદુલ ચરણ અરુણા, સકુચતી મહી જીમિ હૃદય હમારે, સકુચતી જો જગદીશ નહીં બનુ દેના, જો જગદીશ નહીં બનુ, કસન સુમનમય માર્ગુ દીના, કસ જો માગા પાય વિધિ પાહી, જો માગા પાય વિધિ, એ રખી અહી સખી આખિન માહી, એ રખી અહી સખી આખિન, જે નર નારીન અવસર આએ, જે નર નારીન અવસર, તેન સિય રામ ન દેખ ન પાએ, તેન સિય સુનિ સ્વરૂપ બુઝહી અકુલાએ, સુનિ સ્વરૂપ બુઝહી અકુલાએ, अब लगी गए कहाँ लगी भाई, अब समर्थ घाई बिलो कही जाए, समर्थ घाई बिलो कही, प्रमोदित फिर ही जन्म फलु पाए, प्रमोदित नारी स्नेह विमल बस होई. પહેલા પુરુષોના વચન ગયા, હવે સ્ત્રીઓની જે ભાવના છે એને વ્યક્ત કરે છે. નારી સ્નેહ વિમલ બસ હોઈ, સ્ત્રીઓ પર અત્યંત વિમલ અત્યંત પવિત્ર સ્નેહથી અત્યંત વ્યાકુળ બની ગઈ છે. ચકઈ સાંજ સમય જનુ સોહી, સાયંકાળે ચકવી એટલે તો ચક્ર વાગે, સૂર્યનો હવે વિયોગ થાય ત્યારે સાંજનો સમય થાય, ચક્રવાક એ સૂર્યને નો પ્રેમી છે, ચકોર ચંદ્રનો પ્રેમી છે, ચક્રવાક એ સૂર્યનો પ્રેમી છે. એને જીવિત એની એ વિયોગને કારણે જે પ્રકારની શોભા થાય એ પ્રકારની શોભા આ રામજીના વિયોગને કારણે સ્ત્રીઓને થઈ રહી છે. વિચારે છે મૃદુ પર કમલ કઠિન મગુ જાણી, એમને પણ આ વસ્તુ ધ્યાનમાં આવી કે મૃદુ પદ કમલ, ચરણ કમલ અત્યંત મૃદુ છે, કઠિન મગુ જાણી, આ માર્ગ અત્યંત કઠણ છે. ગહબરી હૃદય કહાણી બરબાણી, અંતો પછી તો આ જોઈ અને હૃદયમાં અત્યંત સુંદર વાણી કહી રહ્યા છે. તો એમના મનમાં શું વિચાર આવે છે, આ ભગવાનના આ લોકોના રાજકુમારનો ચરણ અત્યંત કોમળ છે અને પૃથ્વી જે કઠણ છે એના પર આ લોકો ચાલી રહ્યા છે. પરસત મૃદુલ ચરણ અરુણારે, અરુણા એટલે અરુણ એટલે કે લાલ, ચરણ અરુણારે એમના કોમળ, મૃદુલ ચરણ અરુણારે કોમળ અત્યંત લાલ છોડ ચરણ છે. પરસત સખુચતિ મિહિ જમી હૃદય હમારે, તો એ પરસ એનો સ્પર્શ થતા પૃથ્વીને સંકોચ થાય છે. તો ભગવાન એટલે ભગવાનને ત્રણેયના આવા અત્યંત કોમળ
અને થોડો અવાજ ઓછો કરે. કોમળ અને આવી રીતે લાલ આવા સુંદર ચરણ જયારે સ્પર્શ થાય છે ચરણ કમળનો ત્યારે પૃથ્વીને અત્યંત સંકોચ થાય છે. સકુચિત મહી જીમી હૃદય હમારે, એ કહે છે, સ્ત્રીઓ કહી રહી છે કે પૃથ્વીને કેમ સંકોચ થાય છે, તો કે અમને જેમ સંકોચ થાય તેવી રીતે અમારા હૃદયની અંદર ભગવાનના ચરણ કમળને ધારણ કરતા સંકોચ થાય છે. ભગવાનના ચરણ કમળ અત્યંત કોમળ ને અત્યંત નિર્મળ છે, એટલે નિર્મળ ચરણ કમળ છે. અમારું હૃદય કેવું છે તો કે દોષ વાળું છે. ભગવાનના નિર્દોષ નિર્મળ જે ચરણ કમળ છે એમને અમારા દૂષિત અંતઃકરણમાં ધારણ કરતા જે પ્રકારનો સંકોચ એમને થાય એ પ્રકારનો સંકોચ પૃથ્વીને ભગવાનના ચરણ સ્પર્શ થાય ત્યારે પૃથ્વી એ પ્રકારનો સંકોચ થાય છે. પૃથ્વી દોષ વાળા છે, કાંટા કાંકરા વાળી છે અને કઠણ છે. ભગવાનના ચરણ અત્યંત કોમળ છે અને પવિત્ર છે, તેથી પૃથ્વીનો પણ સંકોચ થાય છે કે હું એમના ચરણના સ્પર્શને યોગ્ય નથી. અમને જેમ લાગે કે મારું હૃદય ભગવાનના ચરણના ધ્યાન કરવા યોગ્ય નથી, કારણ દૂષિત છે, તેમ પૃથ્વીને લાગે છે કે ભગવાનના ચરણના સ્પર્શ માટે હું યોગ્ય નથી, માટે ત્યાં સંકોચ થાય છે. પછી આગળ વિચારે છે, જવ જગદીશ નહીં બનું દીના, જગદીશ એટલે ઈશ્વરે ભગવાન આ લોકોને જે વન આપ્યું હોય, કસન સુમનમય માર્ગ ઉખીના, તો પછી આખા માર્ગને એમણે આ પુષ્પમય કેમ ના બનાવી દો. બસ આ એમને વિચાર આવ્યો કે ભગવાનને જો એમને વન આપવો છે તો શા માટે બધો માર્ગ એમણે પુષ્પમય ના બનાવી દો. એ પેલા વિધિએ ઉલટું કર્યું એની વાત કરે છે. પેલા કહે છે કે આ વિધિ કેવો છે, એને ચંદ્ર નાવો બનાવ્યો, કલ્પવૃક્ષ નાવો બનાવ્યો, ત્યારે આ લોકો એમ કહે છે કે એના કરતા આ માર્ગને પુષ્પમય બનાવ્યો તો એવું સારું થઈ ગયું. જવ માગા પાઈ વિધિ પાહી, કદાચ જો બ્રહ્માજી વિધિ અમારા પર ખુશ થઈ જાય અને અમને જે જોઈએ માગે, એવું કરે નહીં જોઈએ કે બ્રહ્માજી ભાગે એવું કે જે માગે આપો તો ભાગ્ય જ થતો હોય. કદાચ બ્રહ્માજી પ્રસન્ન થઈ જાય, અમે જે માગીએ તે આપવા તૈયાર થઈ જાય, તો અમે શું માંગીએ? એ રખીએ અહીં સખી આંખીને માઈ, તો હે સખી અમે તો એટલું જ માંગીએ કે આ જે મૂત્રણ જે છે એમને અમારી આંખોમાં અમારા નયનમાં રાખી દઈએ, ત્યાં યોગ્યતા છે. હૃદય દૂષિત છે, નયનમાં આંખોમાં કોઈ પ્રકારની આંખો નિર્લેપ છે, કોઈ પ્રકારનો દોષ રાખતી જ નથી. આંખો હંમેશા નિર્મળ જ હોય છે અને આંખો અમારી નિર્મળ છે માટે અમારા નયન એમને ધારણ કરવા માટે યોગ્ય છે. માટે જો અમને વિધાતા એવું વરદાન આપે તો અમને હંમેશા અમારા નયનમાં જ રાખીએ. બસ આ રીતે સ્ત્રીઓ આવી જાતની ચિંતન કરી રહી છે. પછી હવે આગળ જે નર નારીના અવસર આય, હવે જયારે ભગવાન અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક નર નારીઓ તો ગામમાં હશે ને બહાર ગયા હશે, અને આ સમયે જે નર નારીઓ ન આવ્યા તેને રાશિએ રામ દેખ ન પાય, એ બિચારા સીતા રામજીના દર્શન ન કરી શક્યા. સુની સ્વરૂપ જહી અકુલાઈ, જયારે ભગવાનના બધાના સ્વરૂપની પ્રશંસા સાંભળી તો એ લોકો વ્યાકુળ થઈ ગયા, અમે શું ચૂકી ગયા. ટૂંકમાં હવે એમને ખબર પડી કે અમે હતા નહીં અને અમે શું ચૂકી ગયા. જયારે ભગવાનનું વર્ણના બીજા નર નારીઓ પાસે સાંભળ્યું અત્યંત વ્યાકુળ થઈ ગયા. આવવા લગી ગઈ, કહા લગી ભાઈ, પૂછવા લાગે વ્યાકુળતાથી કે તમે શું લાગો, ક્યાં સુધી પહોંચી ગયા છે. એટલે ઈચ્છા છે કે ક્યાં પહોંચી ગયા છે, જઈને આપણે દર્શન કરી આવીએ. તો હવે નર નારી હમણાં દર્શન કરેલા એમ કહ્યું, એમને અંદાજ થઈ ગયું કે ક્યાં પહોંચી ગયા હશે. સમર્થ થાય વેલો કહી જાય, બધા તો પહોંચી ના શકે, કેટલી બધી વાર થઈ ગઈ છે, તેથી ક્યાંય આગળ પહોંચી ગયા છે. જે સમર્થ લોકો હતા, દોડી શકે એમ હતા, દોડ્યા એ લોકો. સમર્થ થાય વેલો કહી જાય, પ્રમૃત ફેરહી જન્મ ફલ પાય, દોડીને ગયા, ભગવાનના દર્શન કર્યા અને પોતાના જન્મને સફળ કરીને પાછા આવ્યા. પણ જે બિચારા સમર્થ નથી એ લોકોનું શું, એનું વર્ણન કરે છે 121 દોહામાં કહે છે, અબલા બાલક વૃદ્ધ જન, અબલા બાલક કરમી જહી પછતાહી, કરમી હોઈ પ્રેમ બસ લોગ ઇમી, હોઈ પ્રેમ બસ રામ જહાં જહ જાહે, રામ. અબલા બાલક વૃદ્ધ, અબલા સ્ત્રીઓ દોડી ના શકે, એ મર્યાદામાં છે, દોડી ના શકે. બાળક પછી લાંબુ ના બાળક દોડી શકે પણ બહુ લાંબુ ના જોઈ શકે. અને વૃદ્ધ છે, અને વૃદ્ધ એટલે તુલસીદાસજી નાનામાં નાનું પણ વર્ણન કરે, બધા પ્રકારની મર્યાદાઓ એક વસ્તુ હંમેશા બતાવવાના. કોને વડે દોડવું યોગ્ય છે, કોને દોડવું યોગ્ય નથી. પેલા પુરુષ હતા સમર્થ હતા, દોડી ગયા, યોગ્ય છે.
સ્ત્રીઓ ન દોડી શકે પણ નહીં, દોડે પણ નહીં. બાળકો દોડે ખરા પણ થોડીક વાર થાકી જાય, લાંબુ ના જઈ શકે. વૃદ્ધ લોકો દોડી પણ ના શકે. આ પેલા બાળક વૃદ્ધ જન અધિકારી નથી, પેલા અધિકારી લોકો દોડી ગયા ત્યાં આગળ. આ પેલા બાળક વૃદ્ધ જે હતા કરમી જહી પછીતાઈ, હાથ મસળતા અત્યંત પસ્તાઈ રહ્યા છે કે અરે અમે અમારા જીવનનો લાવો ગુમાવ્યો એમ કરીને પસ્તાઈ રહ્યા છે. આમ બસ આવી રીતે તુલસીદાસજી બધા પ્રેમનું વર્ણન કરે. હો હિ પ્રેમ બસ લોગ જમી રામ જહાં, બધે આ વાત, આ જગ્યા જેવું થયું નહીં. રામ જહાં જહ જાય, જ્યાં જ્યાં પણ રામ, જ્યાં ભગવાન જઈ રહ્યા છે ત્યાં આગળ લોકો પ્રેમને વશ થઈને આ પ્રકારનો અનુભવ કરી રહ્યા છે. જ્યાં જાય ત્યાં આવી રીતે જાય. લોકો ઈચ્છે કે અમને સાથે લઈ જાઓ, પછી ધીમે પાછા એમને વાળે, વળી જરા માર્ગ થોડો શ્રમ પડે, વળી પછી કોઈ વડ વૃક્ષ નીચે બેસી જાય તો લોકો આજુબાજુ મીઠાઈ હોય અને એમને એમની શોભાનું નિરીક્ષણ કરે અને આનંદ પામે. વળી આગળ ચાલી જાય એટલે પાછા દુઃખી થઈ જાય કે અરે આ નિધિ અમારો છૂટી ગયો. અને આ રીતે આવી બધી વાતો કરે. એટલે ટૂંકમાં પ્રેમમાં બંને વસ્તુ છે, સંયોગ અને વિયોગ, આ બંનેનું વર્ણન કર્યું. અને જ્યાં જ્યાં પણ આ રીતે ભગવાન જઈ રહ્યા છે આ રીતે લોકો બધા જ પ્રેમવશ થઈ રહ્યા છે. કે છે આગળ, ગાવ ગાવ અસ હોય આનંદો, ગાવ ગાવ અસ હોય આનંદ, દેખી ભાનુકુલ કૈરવ ચંદો, દેખી ભાનુ જય કछु સમાચાર સુની પાવહી, જય કछु તે નૃપરાની દોષુ લગાવહી, તે નૃપ કહી એક અતિ ભલ નર નાહો, કહી દીન હમહી જય લોચન લાહો, દીન કહી પરસ પર લોગ લોગાય, કહી बातें सरल स्नेह सुहाई, बातें ते पितु मातु धन्य जिन जाए, ते पितु धन्य सो नगरु जहाँ ते आए, धन्य सो नगरु धन्य सो देसु शैलु बनु गाओ, धन्य जहाँ जहाँ जाहि धन्य सो ठाओ, सुख पाए बिरंचि रचिते, सुख ए जही के सब भांति सनेही, राम लखन पथि कथा सुहाए, रही सकल मग कानन छाई, रही गाम गाम सहोई आनंदू, ગામ ગામ જે ભગવાન જઈ રહ્યા છે આ રીતે સર્વત્ર આનંદ ફેલાઈ રહ્યો છે. દેખી ભાનુકુલ કૈરવ ચંદુ, ભગવાનનું વર્ણન કરે છે. ભાનુકુલ કૈરવ ચંદુ, ભાનુકુળ સૂર્યના કુળના ચંદ્ર સમાન છે. અને તો ભાનુકુળ સૂર્યકુળ કેવું છે તો કે કુમુદી સમાન છે.
આ સૂર્યકુળ જેવી એ સૂર્યકુળ રૂપી કુમુદની માટે ચંદ્ર સમાન આ ભગવાન છે સૂર્યકુળના છે, સૂર્ય જેવા નથી. સૂર્ય કોઈ છે ચંદ્ર સમાન. સૂર્યકુળ પોતે કેવું છે? કુમુદની સમાન છે. જેમ ચંદ્રનો ઉદય થતા કુમુદી અત્યંત જેવી રીતે પ્રફુલ્લિત બને, અંતે રીતે આ સમગ્ર સૂર્યકુળને જ્યાં પ્રફુલ્લિત બનાવનારા ચંદ્ર સમાન ભગવાન જે છે, દર્શન કરીને સર્વત્ર ગામને ગામ આ રીતે આનંદ ફેલાઈ રહ્યો છે. ટૂંકમાં ભગવાનનું સૌંદર્ય જેવું છે. કઈ કેવું હશે વિચાર કલ્પના પણ નથી આવે. કલ્પના કરી શકીએ આપણે. સૌંદર્ય કોઈ ભૌતિક સૌંદર્ય નથી. એક આ દિવ્ય સૌંદર્ય ભગવાનમાં છે, ત્રણેયમાં છે, કે જેમની સન્નિધિ માત્રથી લોકોનો એવો પ્રેમ અને એવો નિર્વાણ અને દિવ્ય પ્રેમ હૃદયને ઉમટે છે કે જેવી રીતે ચાંદનીનો સ્પર્શ થતા કુમુદની જેમ ખીલી જાય, તેમ ભગવાનના દર્શન થતા જ આ બધાનો પ્રેમ આ રીતે ઉભરાઈ આવે છે. કંઈ કરવાની આવશ્યકતા નથી. સન્નિધિ માત્રથી આનંદ, જેમ કહે છે ને વસંત જ્યાં પણ આનંદ જેમ ફેલાવે, ભગવાનની સન્નિધિ માત્રથી જ્યાં પણ જાય સર્વત્ર આમ પ્રેમ અને આનંદ ફેલાઈ જાય છે અને લોકોના હૃદયને એ પ્રકારનો પ્રેમ ઉભરાય છે. જે કછુ સમાચાર સુની પાવહી, જે કોઈ જગ્યાએ સમાચાર પ્રાપ્ત થયા, તે નૃપ રાણી દોષ લગાવાહી. બધાને આ જોઈને અમને જોઈને આનંદ થાય, પરંતુ વનમાં જવા જોઈને અત્યંત દુઃખ થાય કે અમને વનમાં મોકલે છે. અંતેથી જે લોકોને પણ સમાચાર મળ્યા, ધીમે ધીમે વાતો પ્રસરે કે આ લોકો તો રાજકુમારો છે, વનમાં જઈ રહ્યા છે, કારણ કે એમના માતા પિતા એમને વનમાં મોકલે છે. અરે રે, જે લોકોને આ પ્રકારના સમાચાર મળે છે, તે નૃપ રાણી દોષ લગાવાહી, એ રાજા રાણીને બંનેને ખૂબ ખૂબ દોષ આપે છે. એવા એક પ્રકારના લોકો છે. ટૂંકમાં એકને આ પ્રકારની વસ્તુ નજરમાં આવે છે. બીજા લોકો શું કહે છે? કહી એક અતિ ભલંદર નાહુ. કોઈ નહીં નહીં નહીં, આ રાજા અત્યંત ભલો છે, આ રાજા રાણી અત્યંત ભલા છે. કેમ? દીન હમહી જઈ લોચન લાહુ, એને બહુ ભલાઈનું કામ કર્યું જેથી અમને અમારા લોચનનો લાભ આપ્યો, અર્થાત એમના દર્શનનો લાભ અમને મળે, માટે રાજા ખરેખર અત્યંત ભલા છે. ટૂંકમાં આપણા કલ્યાણ, જો રાજા કેવો ભલો છે, આપણા કલ્યાણ માટે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો. અમને વનમાં મોકલવા રાજાને શું થયું હશે? અને પોતાના સ્વાર્થનો ત્યાગ કેમ કર્યો? આપણા કલ્યાણ માટે. રાજા ખરેખર ભલો છે, એવું કહેનારા પણ કેટલા ખરા. આમ એક જ વસ્તુ કેવા જાત જાતના પ્રતિભાવ બધા લોકોના મને ઉત્પન્ન કરે છે. જો રાજાએ ન મોકલ્યા હોત, તમને દર્શન ન થયા હોત. કહી પરસ્પર લોગ લોગાઈ, બાત એ સરળ સ્નેહ સુનો. ભાઈ સરળ વાતો છે આપણે. આમ પરસ્પર અંદર એકબીજા આવી રીતે આપસ આપસમાં વાત કરી રહ્યા છે. અત્યંત સરળ અને સ્નેહપૂર્ણ આવી રીતે લોકો અંદર વાત કરી રહ્યા છે. તે પિતુ માતુ ધન્ય જેને જાય, જેમણે આ લોકોને જન્મ આપ્યો, માતા પિતા ખરેખર ધન્ય છે. कैसे આગળ કહું તાત કહી ભાંતિ કો કરે બડાઈ તાસુ, રામ લખન તુમ શત્રુહન સરિય તનય સુચિ સાજ. ભરત કહે છે હે તાત, આ માતા પિતાની વડાઈ તો કેવી રીતે, જેને તારા જેવાને રામ લક્ષ્મણ તને શત્રુને જન્મ આપ્યો, માતા પિતાની મહાનતાની શું વાત કરી શકે? અર્થાત અમને જન્મ આપનારા મહાન પિતા માતા પિતા અમને જન્મ આપીને લોકો ધન્ય થઈ ગયા, બધા ધન્ય થઈ ગયા. ધન્ય સો નગરુ જહાં તે આય, જે નગરમાંથી આ લોકો આવે છે નગર પણ ધન્ય થઈ ગયું. ધન્ય સો દેશ સહેલું બને ગાવ, એ દેશ, એ પહાડ, એ વન, એ ગામ, જ્યાં જ્યાં જાય ધન્ય સો ઉઠાવ. અને જે સ્થાન પર જઈ રહ્યા બધા ધન્ય થઈ ગયા. જે માર્ગ પર, જે ગામ પર, જે પર્વત પર જે જાય છે અને જે સ્થાને જઈ રહ્યા છે એ બધા ખરેખર ધન્ય થઈ ગયા. સુખ પાયો બિરંચી રચિત, અરે એમની રચના કરીને બ્રહ્માજી પણ ખરેખર અત્યંત આનંદિત થયા. એ જહી કે સબ ભાંતિ સ્નેહી, કે ભગવાન આમની રચના કરીને જે બ્રહ્માજીએ જોયું કે ઓહો અમને કેટલા બધા પ્રેમી ભક્તો છે. ટૂંકમાં બ્રહ્માજી જોયું કે પોતાની રચનાને કારણે લોકોને કેટલો આનંદ મળી રહ્યો છે. આમ બીજા બધા લોકોને આનંદ પામતા જોઈને બ્રહ્માજીને આનંદ થયો, ઓહો મારી રચનાને કારણે કેટલા બધા લોકોને સ્નેહી ભક્તોને આનંદ થઈ રહ્યો છે. અને તેથી બ્રહ્માજીને પણ આ રચના કરીને ખૂબ આનંદ થયો. રામ લખણ કથવથી કથા સુહાય, રહી સકલ મગ કાનન છાઈ. આમ રામ લક્ષ્મણની જે કથા છે, સુંદર કથા, એ રહી સકલ મગ કાનન છાઈ. બધા માર્ગ વનમાં ભગવાનની આ પ્રકારની સુંદર કથા ચારે બાજુ છવાઈ ગઈ. ટૂંકમાં આ ભગવાન જઈ રહ્યા છે, એ કથા ફેલાતા કોઈ પ્રકારની વાર ના લાગે. 122માં દોહામાં કહે છે,
एहि विधि रघुकुल कमल रबे, एहि विधि रघुकुल मगलो गन सुख देत, जाहि चले देखत विपिन, जाहि चले सिय सौमित्र समेत। એ બીજી આ રીતે રઘુકુળ કમલ રવિ, હવે પાછા રઘુકુળ કમળ એના સૂર્ય સમાન મગલોગન સુખદેદ, માર્ગમાં ભગવાન બધાને આનંદ આપી રહ્યા છે. જેમ સૂર્યનો ઉદય થાય અને કમળ પ્રફુલ્લિત બને તેમ ભગવાન માર્ગમાં જ્યાં જઈ રહ્યા છે સરત રીતે પ્રફુલ્લિત આનંદ પ્રસરાવી રહ્યા છે. જાહી ચલે દેખત વિપિન, આગળ કહ્યું કે ભગવાન કેવી રીતે તો રામજી જોઈ રહ્યા છે, વન શૈલ પહાડો જોઈને જોડા ચાલી રહ્યા છે, એ પ્રસંગનો ઉપસંહાર કરે છે. જાહી ચલે દેખત વિપિન સે સૌમિત્ર સમેત, સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન આવી રીતે વનનું નિરીક્ષણ કરતા કરતા વનની શોભા જોતા જઈ રહ્યા છે. જયારે જઈ રહ્યા છે હવે આમ લોકોનું વર્ણન થઈ ગયું. તુલસીદાસ પોતાનું વર્ણન કરે, પોતાનું એટલે પોતાના દર્શનનું વર્ણન કરે છે. અત્યારે વર્ણન જે કર્યું માર્ગમાં બધા લોકોએ જે પ્રકારનો આનંદ પ્રાપ્ત કર્યો અને જે રીતે એમને અનુભવ થયું વર્ણન કર્યું, તુલસીદાસ પોતાના અનુભવનું વર્ણન કર્યા છે. આગળ કહે છે आगे राम लखन बन पाछे, आगे राम लखन बन पाछे, तापस भेष विराजत काशे, तापस उभय बीच सिय सोहति कैसे, उभय बीच सिय सोहति, ब्रह्म जीव बीच माया जैसे, ब्रह्म जीव बहुरी कहूँ छवि जसी मन बसई, बहुरी कहूँ जनु मधु मदन मध्य रति लसई, उपमा बहुरी कहाँ जिय जोही, जनु बुध विधु बिचरोहिणी सोही, प्रभु पद रेख बीच बीच सीता, धरती चरण मग चलती सभीता, सिय राम पद अंक बराए, लखन चलहि मगदाहि न लाए, राम लखन सिय प्रीति सुहाए, बचन अगोचर किमि कहि जाए, खग मृग मगन देखि छवि होई, लिए चोरी चित राम बटोही, તુલસીદાસ વર્ણન કરે છે, બહુ આ પ્રસિદ્ધ છે આ છપાઈ. આગે રામ લખન બન પાછે, આ ત્રણ જઈ રહ્યા છે. કેવું જઈ રહ્યા છે? આગે રામ લખન બન પાછે, ભગવાન આગળ છે તો ત્રણ મૂર્તિઓ જે છે એની શોભા કેવી છે. સંબંધમાં સૌથી જ્યેષ્ઠ છે માટે આગળ ચાલી રહ્યા છે
અને લક્ષ્મણજી તો નાના છે માટે પાછળ ચાલી રહ્યા છે. તાપસ વેશ બિરાજત કાછે, તો બંને તપસ્વીનો વેશ ધારણ કરેલો છે, અત્યંત શોભાયમાન એવા રામ આગળ ચાલી રહ્યા છે, લક્ષ્મણ પાછળ ચાલી રહ્યા છે. ઉભય બીચ સિંહ સોહજી કહે છે, એ બેની વચ્ચે સીતાજી કેવી રીતે શોભી રહ્યા છે. બધા ત્રણની ઉપમા આપે છે. બ્રહ્મ જીવ બીચ માયા જૈસે, બ્રહ્મ અને જીવની વચ્ચે જે માયા હોય એ રીતે સીતાજી ત્રણેય વચ્ચે બે વચ્ચે શોભી રહ્યા છે. એ તપસ્વીનો વેશ એમનો નથી, બેનો વેશ તપસ્વીનો છે. તપસ્વીનો છે. સીતાજીને તપસ્વીનો વેશ પહેરવા માટે કોઈ ત્યાં તો વર્ણન એવું આવે છે રામાયણમાં તો વાલ્મીકીમાં કે દશરથ રાજા બધા પ્રકારના વેશભૂષણ બધું લઈને મોકલો, જેથી એને ક્યારેય પણ તપસ્વીનો વેશ નહીં પહેરવાનો. હજી સીતાજીનો વેશ તપસ્વીનો વેશ નથી, એટલે એમનો વેશ વ્યવસ્થિત છે. આ બે તપસ્વીના વેશમાં છે. આ બે સમાન દેખાય છે. આ જીવ અને બ્રહ્મ એક સમાન દેખાય છે. ભલે એક આગળ છે પાછળ છે બરોબર છે, પણ આમ સમાન છે, સમાન તત્વ છે. એ બેને જુદા પાડનાર કોણ છે? વચ્ચે માયા. બ્રહ્મ જીવ બીચ માયા જાય છે. ખરેખર કોઈ ભેદ નથી, છતાં બે વચ્ચે ભેદ પાડનાર કોણ છે? માયા. તો અંતેથી આ બેને જીવ અને બ્રહ્મ અને જીવ સાથે સરખાવ્યા. આમ જોવા જઈએ તો જીવ અને બ્રહ્મમાં એવો જાજો તફાવત નથી, અને છતાં તફાવત છે. ઉપાયની દ્રષ્ટિએ તફાવત છે, પણ સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ તફાવત નથી. છતાં પણ અંતર છે જે માયા ઉત્પન્ન કરે છે. તો માયા કોની પાછળ જાય છે? બ્રહ્મની પાછળ. બ્રહ્માશ્રયા માયા અસ્તિ. તો માયાનો આશ્રય કયો છે? બ્રહ્મ. અને માયા બ્રહ્મની પાછળ જાય છે. તો જીવ કોની પાછળ જાય છે? જીવ માયાની પાછળ જાય છે. માયાથી પ્રભાવિત આ જીવ માયાની પાછળ જઈ રહ્યો છે. આ પ્રકારનો એટલે એક વાર આમ આ કહે છે અહીંયા ટીકાકાર કે કવિ જુએ છે કે આ લોકો આવી રહ્યા છે, આમ દૂરથી આવતા જુએ છે. આમ આવી રહ્યા હોય, પોતે એક સ્થાને ઉભા હોય, આ ત્રણ આવી રહ્યા છે, જાય ને પછી આમ દૂર જાય. ત્રણ ઉપમા આપે છે. એક ઉપમા આવી રહ્યા છે એની, તો આવી રહ્યા હતા પહેલા કોણ દેખાય? રામ દેખાય. પછી સીતા અને લક્ષ્મણ દેખાય. એટલે પહેલા કહ્યું બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. બ્રહ્મ અને જીવની, બ્રહ્મ રામ પહેલા દેખાય. બ્રહ્મ અને જીવની વચ્ચે જે માયા હોય તેમ. માયા પણ બે પ્રકારની આપણે જાણીએ જ છે. એક તો વિદ્યા માયા અને બીજી અવિદ્યા માયા. અવિદ્યા માયા એમાં આપણે ગણીએ તો આ લક્ષ્મણજી કેવા છે? જીવ સમાન છે, દુઃખી છે, માયાના પ્રભાવમાં છે. અને તેથી ભગવાનથી એટલે કે બ્રહ્મથી વિખુડા પડી ગયેલા છે. એ જ માયા જયારે વિદ્યા માયા હોય ત્યારે એ જ માયા પણ ત્યારે પણ બ્રહ્મ અને જીવની વચમાં હોય. અવિદ્યા માયા પણ બ્રહ્મ અને જીવની વચમાં હોય અને જીવને બ્રહ્મથી વિખુડા પાડવા માટે અવરોધરૂપ હોય. એટલે વિદ્યા માયા પણ બ્રહ્મ અને જીવની વચમાં હોય અથવા જીવને બ્રહ્મ સાથે મેળવનારી હોય. એ જ માયા જયારે અનુકૂળ બને ત્યારે જીવને બ્રહ્મ સાથે મેળવનારી હોય. એટલે વિદ્યા માયા પણ છે. અને તો આ રીતે બંને ઉભય બીચ સિંહ સોહદી કહે છે. એમાં તુલસીદાસજી હવે જીવ બ્રહ્મના ઐક્યને સ્વીકારે છે કે પછી વિશિષ્ટ અદ્વૈત પ્રમાણે જીવ અને બ્રહ્મના અંશ ગણતા હોય. શક્ય છે કે એમની કદાચ એવી, જોકે આની ઘણી આલોચન થયેલું છે અને તેથી તુલસીદાસનો અભિપ્રાય છે વેદાંતી લોકો અદ્વૈત એમ માને કે અદ્વૈત પર ગ્રંથ છે, તેને વિશિષ્ટ અદ્વૈત એમ માને કે વિશિષ્ટ અદ્વૈત પર છે વગેરે વગેરે. પણ આપણે એમ જ માનીએ કે બીજું બધું વસ્તુ છે જ નહીં, એટલે આપણે એમ જ માનીએ ગમે તે લખે છતાં એની પાછળ એક જ વસ્તુ હોય તે કે વાસ્તવમાં જ એક છે, એને જુદા પાડનાર આ માયા છે, અથવા તો જે બે અત્યારે લાગે છે એને ભેગા કરનાર આ માયા છે. લક્ષ્મણ દેખાય, પછી સીતા અને પછી રામ દેખાય. જનુ મધુ બાંધન મધ્ય રતિ લસઈ બહુરી કહું છે જસી મને બસઈ. તો મારા મનમાં જે રીતે શોભા વસેલી છે એ તુલસી, એ હું તો કહું છું તમને. જાણે કે જનુ એટલે માનો કે મધુ એટલે કોણ? ચૈત્ર માસ એટલે કે વસંત. મધુ એટલે વસંત. મદન એટલે કે કામદેવ. મધ્ય રતિ લસઈ, જાણે કામદેવ અને વસંતની વચમાં રતિ ના હોય એવું મને લાગે છે. આના સૌંદર્યનું વર્ણન કરી રહ્યા છે. કામદેવ, રતિ અને વસંત. હંમેશા જ્યાં કામદેવ હોય વસંત એનો મિત્ર છે, હંમેશા કામદેવની પાસે જણાવ્યો છે. અને તેથી વસંત, તો આ વસંતને કામદેવની ઉપમા આપે છે અને સીતાજીને રતિની ઉપમા આપે. સૌંદર્ય એ પેલું એક આમાં જુદા જુદા ભાવ છે. એક ઐશ્વર્ય અને બીજો માધુર્ય. ઐશ્વર્ય ભાવથી જોવા જઈએ તો આ જાણે બ્રહ્મ જીવ અને માયા સમાન છે. માધુર્ય ભાવથી જોવા જઈએ તો આ
કામદેવ રતિ અને વસંત સમાન છે. ઉપમા બહુરી કહું જીય જોહી, હજી એમને સંતોષ થયો નથી. વળી પાછું મારા વિચાર ઉપમા કહું કે છે જનુ બુધ બીધુ બીચે રોહિણી સોહી. હવે દૂર ચાલી ગયા છે. હવે તો લક્ષ્મણ સીતા રામજી દેખાય છે. જનુ બુધ બીધુ બીચે રોહિણી સોહી. બુધ એટલે બુધ, ચંદ્રનો પુત્ર છે બુધ, એટલે સોમનો પુત્ર સૌમ્ય. બીધુ એટલે સોમ એટલે કે ચંદ્ર. તેમ ચંદ્ર અને બુધની વચ્ચે રોહિણી જઈ રહ્યો. રોહિણી પણ ચંદ્રની પત્ની છે. તો અથવા મને એવી ઉપમા જડે છે, આ શૃંગારમાં એક મધુર ઉપમા આપે છે કે જેવી રીતે ચંદ્ર તો રતિ એટલે રોહિણી, તો રોહિણી જે પતિવ્રતા, તો જે સીતાજી પતિવ્રતા છે, રોહિણી અને ચંદ્ર એમ કહીને પતિવ્રતા એ પ્રકારનો દ્રષ્ટાંત આપતા હોય કે જેમ ચંદ્ર અને બુધની વચ્ચે રોહિણી જઈ રહ્યા હોય. એટલે તુલસીદાસને કઈ એમાં ગમતી હશે? એટલે આ ટીકાકાર એમ માને છે કે વચ્ચેની જે ઉપમા છે તુલસીદાસ સૌથી વધારે ગમતી હશે. કામ, રતિ અને વસંત એ ઉપમા એમને સૌથી વધારે ગમતી હશે. એવું કેમ? તુલસીદાસ એવા કામી છે કે નહીં? જ્યાં બધા લોકો માટે જ્યાં કામ છે ત્યાં એમને રામ દેખાય છે. એમને અત્યારે બધાને કામ દેખાતો હોય એમને તો રામ દેખાય છે ને. એટલે એમના હૃદયની અંદર રામ નિવાસ કરે છે, બીજા હૃદયની અંદર કામ નિવાસ કરતો હોય. આ ગોસ્વામીના હૃદયની અંદર રામ નિવાસ કરી રહ્યા છે. એટલે કદાચ વચ્ચેની ઉપમા છે એમને સૌથી વધારે પ્રિય હશે. વેદાંતને કઈ ઉપમા પ્રિય હોય? બ્રહ્મા, જીવ અને માયા. આ રીતે હવે ત્રણ જઈ રહ્યા છે, જતા જતા ચાલી રહ્યા છે. પ્રભુપદ રેખ બીચ બીચ સીતા. સીતાજી પણ ભગવાનના ચરણ તરફ, સીતાનું ધ્યાન ભગવાનના ચરણમાં જ છે. મેં કહેલું કે હું તો ભગવાનના ચરણના દર્શન કરીને બસ હું તો ધન્ય બની જવાની છું. ભગવાનના ચરણ દર્શન કરવા સ્વતંત્ર મળશે, ભગવાનના ચરણની સેવામાં હશે. સીતાજી ચાલી રહ્યા છે ભગવાનની પાછળ એમના ચરણનું ધ્યાન કરી રહ્યા છે. અને પોતાના જે પગ છે એટલે તો કે છે પ્રભુપદ રેખ બીચ બીચ સીતા. ભગવાનના ચરણના જે ચિહ્ન છે એની વચ્ચે વચ્ચે આ સીતાજી એમના ચરણ મૂકી રહ્યા, પગ મૂકી રહ્યા છે. એટલે ક્યાંક પોતાએ ભગવાનના ચરણ ઉપર પોતાના ચરણ આવી જાય નહીં. ધરતી ચલન મગ ચલિત સભીતા, ચલતી સભીતા. અને પોતાના પગ ધરતી પર મૂકતા સંકેત કે ભયભીત થઈને સીતાજી પોતાના પગ મૂકી રહ્યા છે કે ક્યાંક ભગવાનના ચરણમાં પોતાના ચરણ ના પડે, ભગવાનના ચરણના ચિહ્ન પર પોતાના ચરણ ના પડી જાય. અને માટે ભગવાનના ચરણના ચિહ્ન વચ્ચે પોતાના ચરણ મૂકતા સીતાજી જઈ રહ્યા છે. એમ પોતાનો અત્યંત આદર ભાવ બતાવે છે. તે લક્ષ્મણજી એમનો બંને આદરણીય છે. એટલે બંનેમાંથી એકેના ચરણ પર એમને પગ ના પડવા જોઈએ. સીએ રામ પદ અંક બરાય. તો લક્ષ્મણજી જુએ છે એ બંને, તો એ પણ સીતાજીના ચરણનું ધ્યાન કરી રહ્યા છે. જો કે રામજીના અને સીતાજીના ચરણ અંક એટલે ચિહ્ન પડી રહ્યા છે. લખનું ચલહી માગી દાહી ન લાય. લક્ષ્મણજી જમણી બાજુ પોતાના ચરણ, તો જમણી બાજુ ચાલી રહ્યા છે. જેથી સીતા કે રામ બેમાંથી એકેના ચરણ પર એમના પગના, એમના ચરણના ચિહ્ન પર, ચરણ પર તો પ્રશ્ન નથી, ચરણના ચિહ્ન પર પોતાના પગના પડે. આમ પૂજ્ય બુદ્ધિની વાત છે. રામ લખન પ્રિય સિય પ્રીતિ સુહાય. વચન અગોચર કિમી કહી જાય. તુલસીદાસજી કહે છે રામ લખન સિય પ્રીતિ સુહાય. રામ, લક્ષ્મણ અને સીતાજીનો જે પ્રેમ છે, આ પ્રેમનું વર્ણન થયું ને કે સીતાજી રામજીના ચરણના ચિહ્ન વચ્ચે વચ્ચે પોતાના ચરણ રાખે. પ્રેમમાં કોઈ પ્રકારનો પ્રેમ છે પૂરેપૂરો, છતાં પૂજ્ય ભાવના જરાય પણ એમાં પૂજ્ય ભાવના કોઈ પ્રકારનો તો કે એમાં ક્યાંય ઓછો નહીં થયો, ઉણપ નથી આવી. ઘણી વાર પ્રેમ હોય ત્યાં આપણો આદર કે પૂજ્ય ભાવના થોડા આપણે છૂટ લેતા થઈએ, અને આપણી પૂજ્ય ભાવના આદર ભાવ ઓછો પણ થઈ જાય. તો ઘણા માનવા પણ આવે છે કે પ્રેમ હોય ત્યાં પછી એવું બધું ના હોય. તો કે નહીં, પૂરેપૂરો પ્રેમ છે અને છતાં આદર ભાવ છે. લક્ષ્મણજીને પણ મહાન પ્રેમ છે, છતાં પણ પૂજ્ય ભાવ છે. એટલે એમના ચાલવામાં જ એમનો જે પ્રેમ છે એ દેખાઈ આવે છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે રામ, લક્ષ્મણ અને સીતાજી આ ત્રણ વચ્ચે જે અત્યંત શ્રેષ્ઠ પ્રેમ છે. વચન અગોચર કિમી કહી જાય. એ કહે છે કે વચન અગોચર એ તો મારા વચનનો વિષય નથી, એને કેમ કહી શકાય, એને કેમ તો વર્ણન કરી શકું. ખગ મૃગ મગન દેખી છબી હોહી. એવું નથી કે માત્ર માર્ગમાં આવેલા નરનારીઓ જ ભગવાનના દર્શન કરીને આનંદમાં પામતા હોય. ખગ મૃગ મગન દેખી છબી હોહી. ખગ એટલે પક્ષીઓ, મૃગ પશુઓ,
આ પક્ષીઓ અને પશુઓ પણ ભગવાન આ ત્રણેયની છબી એટલે સૌંદર્યનું વર્ણન કરીને મગ્ન થઈ જાય છે. લીએ ચોરી ચિત્ત રામ બટોહી, જાણે કે આ પથિક આ વટે મારું રામ જે એમનું ચિત્ત પણ ના છોડી લીધું હોય એમ આ પશુ પક્ષીઓ પણ આમના દર્શન કરીને મગ્ન થઈ જાય છે. કહેવાય છે કે સામાન્ય રીતે દરેક પોતાની સૌંદર્ય પોતાની જાતિનું જોઈ શકે, બીજાનું ના જોઈ શકે. ધારો કે આ પક્ષીઓ હોય તો એમને સૌંદર્ય પક્ષીઓમાં દેખાય, બીજે બધા ના દેખાય. આમ પશુમાં રહેલા સૌંદર્ય પક્ષીઓ ના સમજી શકે. પશુઓને પણ પશુઓમાં સૌંદર્ય દેખાય, એમને પક્ષીઓ કે બધાનું સૌંદર્ય ના સમજ પડે. તો પણ આ રામજીનો એટલે આમનો મહિમા જુઓ કે આ ભગવાનના દર્શન કરીને, ત્રણ દર્શન કરીને પશુઓ પક્ષીઓ બધા, મનુષ્ય તો ખરા જ, પણ પશુઓ અને પક્ષીઓ આ બધા મગ્ન થઈ ગયા છે. એટલે જ કહે છે કે એમનું વર્ણન હું કયા શબ્દોમાં કરી શકું. છેલ્લે 123માં દોહામાં કહે છે, जिन जिन देखे पथिक प्रिय, जिन जिन सिय समेत दो भाई, सिय भव मगु अगम अनंदुते, भव मगु बिन श्रम रहे सिराय, सियावर रामचंद्र की, पवन सुत हनुमान की जय, बोला भाई सब संत. जिने જેને દેખે પથિક પ્રિય, આ પથિક એટલે આ માર્ગ પર જઈને પથિક જેને જેને દર્શન કર્યા, સિંહ સમેત દો ભાઈ, આમ ભગવાન જે પથિક છે એટલે સીતા સમેત, સીતા સહિત બંને ભાઈઓ જે પથિક છે એમના જેને દર્શન કર્યા, ભવમગુ અગમો આનંદ થઈ, એમને એવો આનંદ થયો. બિનુ શ્રમ રહે સિરાય, તો કે એને ભવ મગુ અગમો આનંદ થઈ. તો સંસારનો જે અગમ માર્ગ છે, આ ભગવાન ચાલી રહ્યા છે તો વનનો માર્ગ દુર્ગમ છે કરો, પણ આ જીવો ચાલી રહ્યા છે સંસાર માર્ગ અત્યંત દુર્ગમ છે. તો એ દુર્ગમ માર્ગ કેમ કાપવો? જે લોકો આ રીતે આ સીતા સહિત બંને ભાઈઓનું પોતાના હૃદયમાં દર્શન કરે છે, એમનો સંસારનો માર્ગ એ રીતે કપાઈ જાય. ભવ માગુ અગમો આનંદ તે બિનુ શ્રમ રહે સિરાય, તો કે જે લોકોએ ભગવાન આ રીતના પોતાના હૃદયમાં દર્શન કર્યા એ લોકો એટલે આ પથિકો જઈ રહ્યા છે એના દર્શનનું મહાત્મ્ય સંભળાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.